અહીંયા બેઠી છે? હું તો ઘરમાં ગોતતો હતો તને. હા, માઇન્ડ અપસેટ હતું એટલે અહીંયા આવીને બેઠી છું. બોલો, શું કામ હતું? અરે હા, તને ખબર છે ને કે આજે ડોક્ટરને બતાવવા જવાનું છે. આદિ, મારે હવે કોઈ ડોક્ટરને બતાવવા નથી જોયું. દવાખાનાના ધક્કા ખાઈને હવે હું થાકી ગઈ છું. શું કામ એવું વિચારે છે? ને તું ચિંતા શું કામ કરે છે? એમ પણ આ મમ્મીની વાત માનવી જ પડશે ને જે ઈચ્છે છે ને એ કરવું જ પડશે. મમ્મીની વાત 3 વખત તો માની ને. દર વખતે જ્યારે પ્રેગ્નન્સી રહે એટલે ચેકઅપ કરાવવાનું, દીકરી હોય એટલે સીધું અબોર્શન કરાવી નાખવાનું. ઘડીએ ઘડીએ આ વસ્તુ મારાથી નથી થતી. એક માનું દિલ છે મારામાં, મારા હૃદયમાં મારા બાળક પ્રત્યેનો પ્રેમ છે આદિ. અને હવે આમ પણ આ વાતનો કોઈ ફાયદો નથી. 3 વખત એક ને એક વસ્તુ મારી સાથે થઈ છે. હવે હું નથી ઈચ્છતી કે ચોથી વાર આવું કંઈ થાય. હવે એવું કંઈ નહીં થાય. અને આપણે જે વિચારીએ છીએ ને એવું થશે. મમ્મીને બાળક જોતું છે ને, દીકરો જોતો છે ને, તો દીકરો મળશે. કેવી રીતે દીકરો મળશે? હા, તમારા કે મારા કહેવાથી મળી જશે? નહીં ને. એવી વાત કરો છો આદિ તમે? અરે એ બધી વાત છોડ ને. હું કહું છું ને તને, આપણે દવાખાને જવું પડશે એટલે જવું જ પડશે. મેં ના પાડી કે મારું મન નથી એમ. અરે હવે બાળક નથી થતા તો રહેવા દો ને, છોડો. આમ પણ મમ્મીની વિચારધારણા પ્રમાણે દુનિયા નથી ચાલતી. મારે હવે કંઈ નથી કરવું, બસ. હું સારા ડોક્ટરને બીજાને બતાવીશું ને. આ એકને એક ડોક્ટર પાસે થોડી જવાનું છે. અરે એ નહીં તો બીજો, ને બીજો નહીં તો ત્રીજો, પણ જવું તો પડશે. આ ઘરમાં જો શાંતિ જોતી હોય, શાંતિથી રહેવું હોય, આ મમ્મીનું સાંભળવું ના હોય તો પછી આ દવા કરાવવી જ પડશે. આદિ, આ તો મમ્મીનો અન્યાય છે ને કે ઘરમાં બાળક નથી તો એનો બધો દોષ મારા પર આવી રહ્યો છે. જો એમને એટલો બધો ગુસ્સો જ આવતો હોય તો 2 શબ્દ તમને પણ તો ક્યારેક કહેવા જોઈએ ને. મને બાળક નથી તો હું વાંજણી કહેવાય. તમે, તમારું શું? તમારો કોઈ જ વાંક નથી આ વાતમાં. દીકરો હોય તો નિર્દોષ, વહુ હોય તો દોષના ટોપલા એના પર. કેવો નિયમ છે આ દુનિયાનો? તું એમનો સ્વભાવ જાણે છે ને, તો પછી તું મને શું કામ સંભળાવે છે બધું? અને એમ પણ હા, મમ્મી ક્યારે નહીં સમજે. અને મમ્મી જે ઈચ્છે છે ને એ કરીને રહેશે. એમની જીત છે એ પૂરી થશે. સારું, પૂરી કર્યા કરો તમારા મમ્મીની જીદ. અને આ વખતે પણ પ્રેગ્નન્સી રહેશે અને દીકરી આવશે તો અબોર્શન જ કરાવવાનું રહેશે ને. તો હું એ જ તૈયારીમાં ચાલું ને. ના, સારું વિચાર. અને આ વખતે એવું કંઈ નહીં કરાવે. હું મમ્મી સાથે વાત કરીશ કે હવે જે કંઈ પણ હોય એ તમારે સ્વીકારવાનું રહેશે. ઠીક છે, પહેલા મમ્મી સાથે વાત કરી લો. મમ્મી હા પાડે તો મને હોસ્પિટલ આવવામાં કોઈ જ વાંધો નથી. હું તૈયાર છું. જવાબ તારો સારો છે. પહેલા હું મમ્મીને પૂછું અને પછી જો એ મને સાચો જવાબ આપે તો તું હોસ્પિટલ આવવાની હા પાડીશ એમ ને? ત્યાં સુધી તારે હોસ્પિટલ નથી આવવું એમ કહી દે ને તો પછી. ઠીક છે, અમે પણ માનવા તૈયાર ન હોય તો પછી બહેસનો કોઈ મતલબ નથી. જઈશું આપણે હોસ્પિટલ. ક્યારે જવું છે? અત્યારે જ જઈએ ને. ઠીક છે, ચાલ. ચાલ. પપ્પા, મને પૈસા આપો ને. આજે મારા ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવું છે ને એટલા માટે. બોલો, આ તારા પપ્પા જે પૈસા આપે છે કોઈક વાપરવા, એ બચાવીને રાખતા જોર પડે છે કે વારંવાર પૈસા માંગે છે? કેટલા પૈસા છે? 2000 રૂપિયા. 2000 ઓછી રકમ છે.
અને તમે શું આ દીકરી કહે છે એટલે સીધા પૈસા કાઢીને આપી જ દો છો? હા આપું છું. લે બેટા. પણ મમ્મી હું પપ્પા જોડે પૈસા લઉં છું પણ તું કેમ આટલું બધું ચીડાય છે? ચીડાય જ. આ છે ને બધું અહીંયા સારું લાગે, આ પારકા ઘરે જાશો ને ત્યાં ન સારું લાગે. ચડાવો, હજી મોઢે ચડાવો એને. અરે મમ્મી આપણા ઘરમાં ભાભી તો છે ને, એમને જ પૂછી જો. એટલે હવે આ વાતમાં તારી ભાભી વચ્ચે ક્યાં આવી? ભાભી પણ આવે જ છે ને. બાપ દીકરી બધા સરખા છે. આ માં તારી છે ને કડવું બોલશે પણ સારું બોલશે. બસ હવે કહી દીધું જે કહેવાનું હતું એ તો વાત પૂરી કર. અને તું આમાંથી જરૂર પૂરતા વાપરજે, બીજા મને ઘરે સાંજે પાછા લાવશે. ના પપ્પા. એ પણ નો આપતી. શું કામ તમારે પાછા જોઈએ છે? આ 2000 ની નોટ આપી છે ને બધી વાપરી નાખવા દો. આપી નાખવા એ દો. વહીવટ તારે કરવાની જરૂર નથી. તારે ઘરનો જે વ્યવહાર છે એ સંભાળ ને. હું એની માં છું અને એ બગડે ને એ મને ન પોસાય. અને આ દીકરીનો અવતાર છે એટલે પારકા ઘરે જવાનું છે, સમજે? એટલે મને એ બધી ભાન નથી, તને એકને જ ભાન છે બધી. ભાન નથી એટલે તાર રૂપિયા આપો છો. જ્યારે માંગે ત્યારે કાઢીને આપી દે તરત. મમ્મી આપવા પડે. સમય પ્રમાણે છોકરાના મોજ શોખ હોય, ફ્રેન્ડ સર્કલમાં પિક્ચર જોવા જાય, ફરવા જાય, હોટલમાં જમવા જાય, તો હું એ ખાલી હાથે જાય? અમારા જેવા બાપ હોય ને એ આવી દીકરીઓ બગડતી જ હોય છે. કેમ કે ધ્યાન ન રાખે. દીકરી પૈસા ક્યાં વાપરે છે, શું કરે છે, કોની સાથે ફરે છે, ક્યાં જાય છે. બસ પપ્પા આટલા પૈસા જોઈએ છે એટલે પપ્પા એના તજ કાઢીને આપી દે. એ દીકરી છે ને નાક કપડ નાક. મમ્મી તું પણ શું બોલ બોલ કરે છે? હું જ્યારે બી કંઈ કહું છું ત્યારે તને ખટકતી જોઉં છું. ખટકતી જ હોય ને. હા માં છું, નથી તારી દુશ્મન. એટલે જ મને આ આદિના ઘરમાં દીકરી નથી જોતી. દરેક માણસના જીવનમાં એક ગુણ સારો હોય છે. એમ તારી માને છે ને આ ભડભડ કરવાનો ગુણ છે. જ્યારે હોય ને ત્યારે ઉતારી પાડવાની. મને તો લાગે છે કે આ મીરા કાન બોમ્બેણી કરતી હશે કે મેં વારંવાર એને કહું છું ને કે મને દીકરો જોઈએ, વારસદાર જોઈએ, એટલા માટે કાંઈક ને કાંઈક ઘૂસપરવણા કરતી હશે. ક્યાં વાત પહોંચાડી? બોલો. બરાબર જ વાત છે. આ ઘરમાં કોઈને નથી ગમતી. પણ સાંભળી લેજો, આ છોકરીને જેમ ભાવે તેમ પૈસા આપ્યા છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. અરે તું તો બધાને ગમે જ, પણ તારે આ લલુડી નથી ગમતી કોઈને. આ જીભડી અહીં હાલા કરે ને એ કોઈ નથી ગમતી. તો ચાલશે જ. તો નહીં ગમે. નો ગમે ને તો કાંઈ નહીં, પણ મારું બોલવાનું બંધ નહીં થાય. આ તમારી છોકરીને ચડાવવાની નથી માથે આટલી બધી. બોલતી નહીં ને યાર, ભલે એટલી ભડભડ કર્યા કરે. બોલ એટલી બોલ. બોલી લે. સાંભળે એમ જોરથી બોલ. ગામ સાંભળે જ. આ તમે એવા લખણ ઝડકાવો ને તો ગામ સાંભળે. આપણે હું કામ એવું બોલવું જોઈએ કે મારે બોલવું પડે? આને જ ઘરમાં બુદ્ધિ છે, બીજાને કોઈ ઘરમાં બુદ્ધિ જ નથી. એટલે એ બધા ડાયરેક્શન આપવા કરે, આમ નહીં, આમ જીવવાનું, આમ નહીં, આમ કરવાનું. આમ નામાં દીકરીને ચડાવશો ને તો સાસરે જશે ને તો અઘરું પડશે. કાંઈ અઘરું નથી પડવાનું મમ્મી. ભાભીને જ જોઈ લો. જો દીદી, કેવું તો ના જોઈએ, પણ જો મારા જેવા સાસુ સસરા મળ્યા ને, આઈ મીન મારા જેવું સાસરું મળ્યું ને તો થોડું અઘરું તો પડશે નહીં મમ્મી? એટલે આ ઇનડાયરેક્ટલી તું મને કહે છે, ડાયરેક્ટ ન કહી શકે એટલા માટે. કેવી વાત કરો છો મમ્મી? સાચું જ તો કહ્યું ને. હવે કોઈ પણ દીકરી જ્યારે સસરાના ઘરે જાય ને તો એ મોટી થઈ જાય છે, રાતોરાત મેચ્યોર, તો પછી સહન કરતા તો શીખવું પડે ને. હા હા, ખબર જ છે ભાભી, તમે પણ કટાક્ષ જ બોલવાના. એ તો બોલવાની જ છે. એ આમ લખણની પૂરી છે અને એના જે ટેવ પડી છે ને એ નહીં જાય. એક તો ઘરમાં વારસદાર આપી નથી શકતી અને એમાં પણ આટલું બધું સામે બોલવું. મમ્મી, બધી વાતમાં વારસદાર ક્યાં વચ્ચે આવે? તમે એ ન ભૂલી જતા કે તમારા ઘરમાં પણ એક દીકરી છે અને દીકરીની માએ થોડું ઓછું બોલવું જોઈએ. એટલે હું એને પણ કહું છું, કેમ કે મને આ દીકરી નામથી જ નફરત છે. એટલા માટે જ કહું છું કે આ ઘરમાં, મારા આદિના ઘરમાં દીકરીનો અવતાર ન જોઈએ. મમ્મી, તમે તમારી વાતને મારા પર શું કામ લઈને આવો છો? ગમે ત્યારે ઘરમાં આવીને બેસી એટલે બસ આ જ વાત હોય છે, બીજો કોઈ ટોપિક નથી તમારી પાસે? નથી. જ્યાં સુધી તું આ ઘરમાં વારસદાર નહીં આપે ત્યાં સુધી બીજો કોઈ ટોપિક નહીં આવે. સર, વેરી ગુડ. જ્યાં સુધી વારસદાર નહીં આવે ત્યાં સુધી મારે સાંભળવાનું જ છે. તો પછી ઠીક છે, તમે બોલો અને હું સાંભળ્યા કરીશ.
તમારા ઘરમાં પણ દીકરી છે મમ્મી. થોડો વિચાર કરીને બોલો. ભવિષ્યમાં એવું ન બને ને કે આ વળતી વાત બધી તમારા પર આવે. એટલે તું મને શ્રાપ આપી રહી છે? ના, હકીકત સમજાવી રહી છું. મમ્મી, એક સાચી હકીકત કહું. આ કોઈ પણ દીકરી પર કરેલું જે કટાક્ષ છે ને, જે શબ્દો તમે બોલો છો ને, એ સમય પાસેથી લીધેલું કરજ કહેવાય. એ કરજ જે અમુક સમય પછી તમારા દરવાજે આવીને દરવાજો ખટખટાવશે, ત્યારે શું કરશો? આજે હું પારકી દીકરી છું એટલે બોલવાની બહુ મજા આવે છે, પણ જે દિવસે આ જ વસ્તુ તમારા ઘરમાં તમારી દીકરી પર આવશે ત્યારે આવું જ બોલશો. આ જોયું ને, આ તમારી સામે આ વહુ કેટલું બોલે છે મને. આ મોઢામાંથી એક શબ્દ નીકળે છે. એ તારા સવાલોના જવાબ આપે છે. મારે એને થોડું કહેવાય જવાબ નહીં આપવું. પપ્પા, મારે બોલવું તો ન જોઈએ, પણ આ વાતમાં તમે પણ ખોટા છો. તમે દીદીને પ્રેમ કરો છો, માનું છું તમારી એકને એક દીકરી છે એટલા માટે કદાચ, પણ દરરોજ સમય સરખો નથી હોતો ને. પોતાની દીકરી ક્યાં જાય છે, શું કરે છે એનું ધ્યાન તમને હોવું જ જોઈએ. એટલે ભાભી તમને શું લાગે છે કે હું ક્યાંય બહાર ભટકવા જાઉં છું, રખડવા જાઉં છું, કોઈને મળવા જાઉં છું? ના, એવું તો હું કઈ બોલી જ નથી. પણ હા, તમારા મનમાં કદાચ આવું આવે તો તમે બોલી શકો. મેં તો ફક્ત પપ્પાને ધ્યાન રાખવા માટે કહ્યું છે. પણ તમને કેમ આટલી બધી આગ લાગે છે કહેશો મને? તમને શેનું જ્વલન થાય છે? હું બહાર ફરું છું, પપ્પા મને પૈસા આપે છે વાપરવા, એનું જ્વલન થાય છે? તમારાથી મારું સુખ જોઈ નથી જતું? બેનબા, કદાચ ખબર ન હોય ને તો એક વાત કહી. દીકરી જ્યારે ઘરની બહાર જાય અને ઘરેથી ફોન આવે ને, વારંવાર પૂછવામાં આવે કે તું ક્યાં છે, કોની સાથે છે, શું કરે છે, એ તમારા પર કરેલી શંકા નથી હોતી. તમારા પ્રત્યેની ચિંતા હોઈ શકે ને મા બાપની, કે નહીં? સાંભળ મીરા, આ તું જે કહી રહી છે ને, એવા દિવસ તો ક્યારેય નહીં આવે. મને ખબર છે મારી દીકરીને કેમ સાચવવી એમ. સારું, તો પછી મારો બોલવાનો કઈ ફાયદો નથી ને. તમે આમ પણ બહુ હોશિયાર છો, તો પછી સાચવો તમારી દીકરીને. તો પછી તું શું કામ બોલીને તારો સમય બરબાદ કરી રહી છે? હું તો પપ્પા સાથે વાત કરતી હતી, કારણ કે પપ્પાને ખબર છે કે દીકરી શું કહેવાય. તમને તો દીકરી ગમતી નથી એટલે ખબર ના હોય ને મમ્મી. હવે તમારી વાતનો જવાબ મારે દેવાનો બાકી છે, કેમ કે તમે સાસુ બંધ થાવ તો હું કંઈક બોલું ને. હા પપ્પા, એ વાત પણ સાચી છે. બોલો. તમે જે કહો છો કે તમારી દીકરીને તમે લાડ લડાવો છો, મારી દીકરી ક્યાં 25-50 હજાર રૂપિયાનો ક્યાંય ખર્ચો કરી આવીશ? વાર તહેવાર કે રજા હોય અને એની ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા કે નાસ્તો કરવા જતી હોય તો એને 1000-2000 રૂપિયા આપું છું. એમાં મેં ક્યારે ખોટા લાડ લડાવ્યા? મેં એવું કહ્યું જ નથી પપ્પા, પણ ઇટ્સ ઓકે. જે ઘરમાં વાતની માન્યતા ન રહેતી હોય ને તે બોલવું ન જોઈએ, આજે મને ખબર પડી ગઈ છે. મેં તમારી સાઈડ લીધી હતી અને સાચું કહેતી હતી કે દીકરીનું ધ્યાન માવતરે રાખવું જોઈએ. પણ જે હોય તે, ચલો જમવાનું બની ગયું છે, આવીને જમી લેજો. ઠીક છે. તું એ કામ કરતી હોય તો દાપણ કરવા આવી કે ગમે તે વાતમાં. બહુ જ્યારે ઘરમાં નવી આવે ને ત્યારે એ મર્યાદામાં જ હોય છે. એ બધાની આમન્ય રાખતી હોય, બધાની ઇજ્જત જાળવતી હોય છે, પણ એને બોલવા ચાલવાનો રંગ ઢંગનો ચીલો છે ને, એના સાસુ અથવા સાસરા અથવા તો એની નણંદ એ જ બદલી દેતી હોય છે. તમે જેવા પ્રશ્ન કરો એવો બહુ જવાબ આપતી હોય. તમને ઘણી બધી ખબર પડે છે ને, એ મને પણ ખબર છે. હવે તમારે છે ને બહુ લેક્ચર નથી આપવું, તમારે જે કામ હોય ને પતાવો. જાઓ. ઠીક છે બેટા, તું જા, આ તો બધું ચાલતા જવા. હા, હવે તમે પણ શું બેઠા છો? તમારે જે કામ હોય એ કરો ને, એમ કીધું મેં તમને. ચાલે રસોડામાં, હું તો મારા ઘરે બેઠો છું. હું ક્યાં બજારમાં જઈને બેસું? તો બેસો, તો હું જાઉં. કાબર ચીતે કપ યાદ કરે નથી, કોઈ ભાન જ નથી. સાલા આજકાલ કોઈ શિકાર હાથમાં નથી લાગતો. મંદિરમાં જઈએ તો ત્યાંય નથી મળતા, ગાર્ડનમાં રખડતા છોકરા કે છોકરી નથી મળતા. ધંધો તો મારો સાવ ઠપ થઈને બેઠો છે. કોઈક દેખાય તો સારું, તો કંઈક મારું સારું ચાલે. પણ મને આ વિશ્વાસ નથી આવતો તને એકલા મોકલવાનો. અરે મમ્મી, તમે ચિંતા ના કરો.
તમે દર્શન કરીને આવશો ત્યાં સુધી મારું કામ પતી જશે, પછી આપણે સાથે જઈશું. સારું, તું તારું કામ પતાવીને દર્શન કરીને આવું. હા ચલો, હમ. હું જઈને આવું. હા બેટા. શિકાર આયો. બેન, હા બોલો. આ આ કયો રોડ કહેવાય? આ શ્રીજી રોડ કહેવાય. શ્રીજી રોડ. હા, અહીંયા નજીકમાં કશે માતાજીનું મંદિર છે? હા છે ને, હા, કયા માતાજીનું? અંબે માતાનું મંદિર છે. મારે મહાલક્ષ્મી માનું કામ હતું, એટલે મહાલક્ષ્મી માના દર્શન કરવા હતા. એટલે શુક્રવાર છે ને આજે? હા હા હા. હા, બિચારા ગરીબ બાળકોને જમાડવા હતા, પણ કશે દેખાતા નથી બાળકો. હા, તમે અહીંના જ છો? હા, તો અહીંયાથી નજીકમાં કોઈ જગ્યાએ, અને હા, થોડું જમવાનું લેવું હતું, તો આ એરિયામાં સારી હોટલ છે? છે ને હોટલ. ક્યાં આગળ આગળ? તમે જાઓ એટલે લેફ્ટ થઈ જશો એટલે હોટલ છે સારી. અચ્છા, આગળ જઈને ડાબે વળવાનું. હા બરાબર બરાબર. પણ તમે 2 મિનિટ ઉભા રહો ને. શું છે, આ એરિયો મારા માટે નવો છે. આમાં એવું છે ને, હું મારી બેનના ઘરે આવી છું. હવે એના ઘરે કોઈ નથી, એટલે હું એકલી નીકળી ગઈ છું ને, હું અટવાઈ ગઈ છું. હવે મારી બેન છે ને, એ કોઈક અટલ આશ્રમ પાસે રહે છે. અટલ આશ્રમ આટલાથી ક્યાં આવ્યું? અહીંયાથી થોડો આગળ જ છે. એટલે આમ કે આમ? નહીં, અહીંયાથી સીધા જશો રાઈટમાં છે. હા, રાઈટમાં. હવે અહીંયાથી રિક્ષા એવું કંઈક મળશે? રિક્ષા તો માસી અહીંયાથી નહીં મળે. એટલે અટલ આશ્રમ આમ. બેન, એમાં એવું છે ને, નવું ને એટલે ક્યાંક ખબર ન પડે. હું શું કહું, આમ મને એક્ઝેક્ટ બતાવી દો, એટલે આમ પરફેક્ટ બતાવી દો ને, કે આનાથી જમણે ડાબે જમણે. જુઓ બેન, અહીંયાથી તમે સીધા જાઓ એટલે લાઈટ આપી દેવાનું હા. અને સીધા ત્યાંથી વળી જશો એટલે તમારું અટલ આશ્રમ આવી જશે. આ શું કરે છે? હા, શું કરી રહી હતી? કઈ નહીં, હા બેન મને એડ્રેસ બતાવતા હતા ને, એટલે હું જોઈ રહી હતી. તો આ રૂમાલ કાઢવાનો મતલબ શું? અને આમ હાથ? રૂમાલ અને તું? રૂમાલ આ અજાણી વ્યક્તિ સાથે આવી રીતના વાત કરવાની? મમ્મી પણ હું અહીંયાથી જતી હતી. મેં કેટલી વાર કીધું છે કે અજાણી વ્યક્તિ સાથે વાત નહીં કરવાની? અરે પણ આમાં ગુસ્સે શા ન થાવ છો બેન? હું તો તમારી દીકરીને પૂછતી હતી ને, એ બિચારી મને બતાવે. મેં આમ નીચે હાથ નીચે. આ રૂમાલમાં શું હતું? અરે મારી કાંઈ દીકરી નથી. શું કરતી હતી? અરે આ રૂમાલમાં કાંઈ નથી. આ રૂમાલ તો મારા નાક લૂસવાનો છે. નાકલું લૂછ નાક એટલે ખબર પડે મને. આમ થોડી કઈ, મને અત્યારે થોડી શરદી થઈ છે. હવે આ પારકા શહેરમાં કોઈને ન ઓળખતા હોય, કોઈને એડ્રેસ પૂછી લીધું, એમાં શું કઈ અમે ગુનેગાર થઈ ગયા? આ તારા જેવા ને આ શહેરમાં બહુ જોયા છે મેં. લૂછ રાખ. શરદી થઈ ગઈ છે ને તને? લૂછ લૂછ. મને આ પીઠેલી હતી અને આ તને એડ્રેસ પૂછતી હતી ક્યાંની ડાઈટ થઈને. હા મમ્મી. અટલ હે, તું મારો શિકાર છે. ઉભી રે, ઉભી રે. ઓફિસે જાઉં છું. હા પણ બેટા ઊભો તો રહે, મારે વાત કરવી છે. હા બોલો ને, એ કામ હતું. આજે તમે દવાખાને જવાના હતા ને? હા, દવાખાને
જવા માટે નીકળ્યા જ હતા, પણ રસ્તામાં મારે અને મીરાને ઝઘડો થયો, એટલે હવે પછી પાછા જઈ આવશું. અરે ઝઘડો 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 આપણા ઘરમાં ઝઘડા જ કેમ થાય છે બેટા? અરે એ માનતી નહોતી. કહે છે કે આ ડોક્ટરની દવા લઈને ફાયદો શું છે, અને કદાચ ફરી પાછી હું પ્રેગ્નેન્ટ થઈશ તો સમસ્યા તો ત્યાં જ આવીને ઊભી રહે છે ને. મમ્મી કહે એટલે એબોર્શન કરાવવાનું, મમ્મી કહે કે દીકરી નથી જોતી એટલે નથી જોતી. એ કરતા એ કે મારે કોઈ ચેકઅપ કરાવવું જ નથી અને મારે દવાખાને જવું જ નથી અને મારે કોઈ દવા લેવી જ નથી. હા, અહીંયાથી માંડ મનાવીને નીકળ્યો જ હતો. રસ્તામાં જરા મારે એને કઈ કહેવાય ગયું, બોલાચાલી થઈ અને વાત વધી ગઈ, તો ગુસ્સામાં ને ગુસ્સામાં મારે પાછું આવવું પડ્યું. અરે સાચું કહું ને તો તારા મમ્મી દીકરાની લાલચમાં ઘરનું વાતાવરણ ખરાબ કરી દીધું છે. કોઈને ચેનથી જીવવા નથી દેતી. શું કરીએ કયો, એમનો સ્વભાવ જ એવો છે અને કોઈની વાત માને એમ છે નહીં ને. તો પછી તમે કે હું, જો તમે જ તે મારા મમ્મીને કઈ ન કહી શકતા હોય, એને સમજાવી ન શકતા હોય, તો હું તો શું સમજાવવાનો? ના ના, હું કહી શકું છું, એને કહું તો છું, પણ એ કોઈનું સાંભળતી નથી, કોઈની વાત માનતી નથી, તો શું કરું? પપ્પા, આમને આમ ચાલ્યું ને તો મને નથી લાગતું કે મીરા સાથે, મતલબ કે મમ્મી કાલ સવારે કહે છે કે છૂટાછેડા લઈ લે. અરે ના ના, એવી વાત તો એની મનાય જ નહીં ને, એ ખોટી વાત છે. કે ઝઘડો તો કરે છે, મીરાને હંમેશા મેણા મારવા, વાત વાતમાં ટોકવી રોકવી અને કહેવું કે તું તો વાંધણી છો. આપણે બધા મળીને એની સામે લડત કરીશું અને એની શાન ઠેકાણે લાવીશું. બાકી એ જે ખોટા રસ્તા બતાવે ને એ રસ્તા પર ચાલવાનું નહીં. પપ્પા, તમે જે વિચારો છો ને એવું કંઈ નથી થવાનું. કારણ કે કદાચ આપણે મમ્મીની સામે બોલવા કરશું ને તો પણ છેલ્લે જે એમને કરવું છે ને એ જ કરશું. બસ આ જ આપણી નબળાઈ છે. એની ખોટી વાતને સ્વીકારી અને આપણે એ જે કે ને એ કર્યા કરીએ છીએ, એટલે એને ભાવતું મળી ગયું છે. હા, તમને ભાવતું મળી ગયું, માનું છું, પણ મીરાની વાત પણ કઈ ખોટી નથી. જોવા જઈએ તો એની વાત પણ સાચી છે. આ 3 દીકરીઓને ગુમાવવી, એના ઉપર શું વીતતી હશે એ તમે કે હું એક પણ કલ્પના ન કરી શકું. જરાક તો વિચાર કરો કે સંતાન સુખ આપણને મળી ચૂક્યું હોય, ભગવાને 3 વાર મોકા આપ્યા અને આપણે 3 વાર ઠુકરાવ્યા. હા તો કયો ન્યાય કહેવાય? આપણે હત્યા કરી અને એ પાપના ભાગીદાર આપણે બધા છીએ. તમે, હું, મીરા, મમ્મી, આખો પરિવાર, કોઈ જ બાકી નથી રહ્યા અને આપણે એ ભોગવવું જ પડશે. સાચી વાત છે તારી. મીરાની મજબૂરી આપણે સમજી નહીં શકતા, પણ એનો દર્દ હું મહેસૂસ તો કરી શકું છું, પણ મજબૂર છું. કેમ કે એક બાજુ તારી માં અને એક બાજુ મીરા, હું બંનેનો વિચાર કરું છું ને કન્ફ્યુઝ થઈ જાઉં છું. હા પપ્પા, પણ જુઓ, હવે આપણે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી શકીએ અને કહી શકીએ કે હવે જે કંઈ પણ આપે ને એ ભગવાન દીકરો મોકલશે, જેથી કરીને હવે આપણે કોઈ બીજી હત્યા કરવા નથી માંગતા. હવે બસ, હવે બહુ થઈ ગયું. અને કાં તો પછી ભગવાન હવે કઈ સંતાન જ ના આપે. અરે નાના બેટા, જો ભગવાન સંતાન નહીં આપે ને તો તારી મમ્મી મીરાને ચેનથી જીવવા નથી. મને તો એ ચિંતા છે. સાચી વાત તમે. આ ઘરમાં કોના પ્રશ્નો જોવાના એ જ સમજાતું નથી. આપણે બધું સમજવા છતાંય તે કઈ નથી સમજતા, એવી રીતે રહેવું પડે. ઠીક છે બેટા, તને વધારે ટેન્શન નથી આપતો. ચાલ, હિંમત રાખજે, ભગવાન ઉપર ભરોસો રાખજે, કંઈક સારો રસ્તો નીકળશે. સારું,
હું જાઉં છું અને તમે અહીંયા આ ચિંતામાં બેઠા હતા એવી રીતે નહીં બેસતા. આ બહાર જઈને મનસુખ કાકાને કોઈને મળો. હા, તમારું માઇન્ડ ફ્રેશ થાય. હા હા બહુ વાસણનો અવાજ આવે છે ઘરમાં. મમ્મી કઈ નહીં, થોડી ઉધરસ આવે છે ને એટલે. થોડી ઉધરસ આવે છે? આ ચેપ આખા ઘરમાં લાગશે. સોરી મમ્મી, કેટલી દવા લઈ આવી પણ આ શરદી ઉધરસ મને ઠીક થતા જ નથી. હું શું કરું મમ્મી? હવે જે માણસે લોકોને હેરાન કરવા જન્મ લીધો હોય ને એ મરે ને આ લાકડા ભેગા થાય ને ત્યાં સુધી હેરાન જ કરે. મમ્મી શું હેરાન કરું છું તમને લોકોને? તમે એક ને એક વાત મને કેટલી વાર સંભળાવશો? જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યારે તમારે દીકરી નહોતી જોતી, હવે પ્રેગ્નન્સી નથી રહેતી તો તમારે બાળક જોઈએ છે. એનો મારો શું વાંક છે મમ્મી? વાત તો આ અમારો જ છે કે મારો દીકરો હરખ પદુડો થઈને તારી સાથે લગ્ન કર્યા. મને તો એમ હતું કે મારી વહુ આવશે અને મને દીકરાનો જન્મ કરાવીને મારા હાથમાં મારે રમાડવાનો. નહીં, મારી વહુ તો ફક્ત ને ફક્ત સાપના ભાડાને જન્મ આપી રહી છે. જન્મ આપ્યો જ ક્યાં? ખબર પડતા ની વેત ચેકઅપ કરાવીને હર વખત તમે અબોર્શન કરાવી નાખો છો મમ્મી. 3 વખત અબોર્શન કરાવી નાખ્યું. તમને શું લાગે મમ્મી કે દીકરી આટલી બધી ભારે પડે? દીકરી તો તમે પણ છો, દીકરી તો હું પણ છું. અને જો આ દુનિયામાં સ્ત્રીઓ નહીં હોય ને, દીકરીઓ નહીં હોય ને, દુનિયાને આગળ વધારી બહુ મુશ્કેલ છે મમ્મી. એટલે હવે મારી સામે બોલે છે? હા! ખબરદાર જો મારી સામે બોલી છે ને તો તારી આ જીભ છે ને એ ખેંચી લઈશ. મારે તો બોલવું જ નથી મમ્મી, હું બોલવા રાજી નથી. પણ તમે દર વખત મોઢામાં આંગળા નાખીને બોલાવી રહ્યા છો. બધાના ઘરે જઈએ, કોઈને મળીએ ને કુટુંબ પરિવારમાં બધા મને પૂછે છે 3 વખત અબોર્શન કેવી રીતે થયું? શું કામ હર વખત તારી સાથે આવું થાય છે? હર વખત મારે ખોટું બોલવું પડે છે મમ્મી. એટલે કે મારા પેટમાં મારા બાળકનો વિકાસ નથી થતો. પણ મારે કયા મોઢે કેવું કે મારી સાસુ આવું કરે છે? તે કોઈને વાત કરી હશે તો જ ગામને ખબર પડે ને. અને હા, હવે તું આ ઘરના વગોણા કર. અરે તારી સાસુને વગોણા કર. તો દીકરાને જન્મ નથી આપી શકતી અને પાછી જીભડી પણ એટલી ચલાવે છે. મમ્મી, દીકરો આવશે કે દીકરી એ કોણ નક્કી કરશે? તમે નક્કી કરશો? હું નક્કી કરીશ? નહીં, એ નક્કી કરવા વાળો ઈશ્વર છે. કોના પેટેથી બાળક જન્મ લેશે, કોના ઘરે બાળક નહીં થાય, કોના ઘરે દીકરી, કોના ઘરે દીકરો, આ આપણા હાથમાં હોત ને મમ્મી. જો ખરેખર આ બધી વસ્તુઓ માણસના હાથમાં હોત ને તો હું તમને લખીને આપું છું કે આજે તમે પણ અહીંયા ના હોત ને હું પણ. કારણ કે દીકરી કોઈને જોતી જ નથી ને. બધાને દીકરા જોઈએ છે, બધાને પોતાના ઘરમાં એક વારસદાર જોઈએ છે. પણ વંશને આગળ વધારવા માટે ફક્ત એક દીકરો જ નહીં પણ એક સ્ત્રીની પણ જરૂર પડે છે. એટલે હવે તું આ બધું મને સમજાવીશ? મારી સાસુ છે કે હું તારી? જો મમ્મી, આ તમારા અત્યાચાર દિવસે ને દિવસે વધતા જાય છે. વધશે, અત્યાચાર વધશે. જ્યાં સુધી તું આ ઘરમાં વારસદાર નહીં લાવ ને ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. અને જો ન સંભળાતું હોય ને તારથી તો બિસરા પોટલા ભરીને અત્યારે ને અત્યારે જ નીકળી જા. જતી રહી એક દિવસ એ પણ કરી, પણ બિસ્તરા પોટલા લઈને નહીં, ઝેર પીને મરી જઈશ. મારા મા બાપનું નામ નહીં લજાવું મમ્મી. તમને શું લાગે મને આ બધું સહન થાય છે? નથી થતું. કરીએ કરીએ જીવ કપાય છે મારો કે મારી જ સાસુ મને આટલી હેરાન કરે છે અને હું બોલી પણ નથી શકતી.
તમારા દીકરાની અને તમારી ઇજ્જત ઓછી ન થાય ને સમાજમાં, એટલે હું આ બધું સહન કરું. હવે સહન કરો વળી મારી સામે બોલે છે પાછી. કીધું ને તને કે મારી સામે ન બોલે. પછી બોલતા એટલે મા બાપને કેવા કોણ હોય છે કે દીકરાના લગ્ન કરે અને દીકરાને જે પહાડું બંધાય અને એનો વંશ આગળ વધે. હા 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 વો વંશને વધારવા નથી માંગતી. દીકરી દીકરી દીકરી. તું શું કહેતી હતી કે તમે પણ દીકરી છો? મને ખબર છે હું દીકરી છું એમ, પણ મારે આ ઘરમાં દીકરો જોઈએ. સમજી? સમજી ગઈ, બધું સમજી ગઈ. હવે તમે જાઓ, હું બધા કામ બતાવી લઉં. અને આ ઘરમાં એક કામમાં ધડા નથી હોતા. બસ કોણ જાણે કયા સપનામાં જીવતી હશે. જીરા હા મીરા આવી કોણ અત્યારે આવી? અરે તમે લોકો કેમ છો? અંદર બેસીએ ને. નહીં ના અંદર તો નથી બેસવું, પણ શું ચાલતું હતું? કઈ નહીં કાજલ, અમારા સાસુ છે ને મને સમજાવતા હતા. થોડી ઘણી રસોઈ ઓછી ફાવે છે ને મને, તો બસ એ જ વાત. ચલો ને. મીરા, અમે ધ્યાન બેરાઈ નથી કે કાનેથી પણ બેરા નથી, એટલે શું વાત ચાલતી હતી ને એ અમે બધી સાંભળી છે. અને મીરા, અમે તને આજકાલના તો ઓળખતા નથી, એટલે તું બોલ અને તારા ફેસ રિએક્શન એના ઉપરથી ઘણું બધું દેખાય છે. પણ એક વાત કેવી પડશે કાજલ, કે આપણી બેનપણી બહુ જીગરવાળી છે. આપણીથી આટલી બેસ્ટ ફ્રેન્ડ કરે તોય વાત તો બધી છુપાવે જ છે. મીરા, કેમ એટલી હિંમત હારી ગઈ છે? અને એ પણ તું. શું મીરા, રડીશ નહીં. અમે તને કઈ ટોન નથી મારતા, પણ બેન તારી પરિસ્થિતિ આટલી ખરાબ છે તે એક વખત તો અમને લોકોને આવીને વાત કરી હોત. કાજલ સ્વીટી, જ્યારે કોઈ સ્ત્રી પોતાના માવતરથી સાસરે જાય ને, એટલે રાતોરાત દીકરીમાંથી સ્ત્રી બની જાય છે. એનામાં મેચ્યોરિટી આવે. અને હું પણ સાસરે આવીને પછી બહુ જ મોટી થઈ ગઈ છું. ઘણી વખત દિલ કરે છે કે તમને લોકોને આવીને વાત કરું, મારા દુઃખ કહું, પણ મન નથી માનતું. અને આમ પણ ઘરની વાત બહાર ન કરવી જોઈએ ને, એટલે પોતાની જાતને ચૂપ કરાવી લઉં છું. પણ આવા ઘરના રાક્ષસ છે તારા ઘરના લોકો તો. એ લોકોને જરાય શરમ નથી આવતી. બધો દોષનો પોટલો તારી ઉપર નાખે છે કે તને છોકરું નથી રહેતું, તને બાળક નથી રહેતું. અરે કેવા કપાતર છે એ લોકો. અને અમે કઈ પારકા તો હતા નહીં, તે એકવાર અમને આવીને વાત કરી હોત તો. કયા મોઢે કે કાજલ, કયા મોઢે કે? કારણ કે જો એને પણ એ બીક હશે કે આ વાત ઘરની બહાર જો કાઢશે તો ઘરના સભ્યો શું વિચારશે. વહુની આટલી તો નિંદા કરે જ છે. નિંદા કરવાના બે કારણ એને વધારે પડતા મળી જાત. હારી ગઈ છું હું, મારા જીવનથી હારી ગઈ છું. એક વખત નહીં, ત્રણ વખત મેં મારા બાળક ખોયા છે. તમને લોકોને ખબર છે, મારા બહુ મોટા સપના હતા. મારા બાળકના, મારા પરિવારના, મારા સંસારના. એ બધા એક ઝાટકે તૂટી ગયા છે કાજલ. અને હવે હું કોઈને કંઈ કહેવા નથી માંગતી. મેં નિર્ણય કર્યો છે, જ્યાં સુધી મારાથી સહન થશે ને ત્યાં સુધી કરીશ. પછી કોઈનું ઘર નહીં તો કાંઈ નહીં, છેવટે ભગવાનનું ઘર તો. શાંતિ રાખ મીરા, પ્લીઝ શાંતિ રાખ. અને આ સમય પ્રમાણે ચાલતા શીખ. તું જમાના સાથે રહેતા શીખ. આ સમય શાંતિથી બેસીને બધું સહન કરવાનો નથી. અરે તને ખબર છે આ જમાનામાં અબોર્શન કરાવવું એ કેટલો મોટો ગુનો છે. એક વખત ખાલી કમ્પ્લેન કરે ને
તો આ બધા અંદર થઈ જાય એમ છે. જિંદગી ભર તારી ઉપર આંગળી નહીં ઉઠાવી શકે. કાજલ તું એને કઈ કે ને. પણ હું એ જ એને સમજાવું છું અને મને તો આજે વિશ્વાસ નથી આવતો કે આપણને બધાને હિંમત આપવા વાળી આટલી જલ્દી હિંમત હારી કઈ રીતે ગઈ છે. સાચી વાત છે. આ નિયમ છે કાજલ. વધારે હસતો માણસ હર હંમેશા ખુશ જ હોય ને એવું જરૂરી નથી. ઘણી વખત પોતાના વધારે પડતા દુઃખોને છુપાવવા માટે પણ હસવું પડે છે. અરે હું પણ એ જ કરું છું. મારો પતિ, મારા સાસુ સસરા, મારા પરિવાર ઉપર કોઈ આંચ ન આવે ને એટલે હર હંમેશા હું બધા દોષને મારી ઉપર ઢોળી દેતી હોઉં છું. પણ તારી ઉપર આટલી મોટી આંચ આવેલી છે એનું કઈ નહીં, તું બીજા બધાનું જ વિચારીશ. છોડ ને કાજલ, કોનું વિચારું ને કોનું નહીં, આવું બધું તો ચાલ્યા જ કરશે. સંસાર છે ને, બધા સુખી હશે તો ઈશ્વરને યાદ કોઈ નહીં કરે. સંસાર આમ ના ચાલે મીરા. આ સંસાર નથી, આ તું ઘૂંટણ ભરી જિંદગી જીવી રહી છો. હવે તારે અમારી સલાહ માનવી હોય તો ઠીક છે, બાકી અત્યાર સુધી જો તે અમને એકેય વાત કરી નથી. આ તો અમે અમારા કાને વાત સાંભળી અને અમને ખબર પડી. તેમ છતાં તું અમારી ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડના નાતે અમે તને કહીએ છીએ કે એક વખત હિંમત કરીને પગલું ઉઠાવી જો. ઠીક છે, માનીશ તમારી વાત. અને જરાય ચિંતા ના કરતી હો. અડધી રાત્રે જરૂર પડે ને તો તારી આ બંને ફ્રેન્ડ તારી સાથે છે. અડધી રાત્રે જરૂર પડશે તો ફોન કરીશ. પણ આ માતાઓ, તમે અત્યારે શું કામ આવ્યા છો એ કહેશો? અરે કઈ નહીં, બસ એમ જ તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ. અમે અમારા બધા કામ પડતા મૂકીને અહીંયા આવ્યા, પણ અહીંયા પણ શું સાંભળવાનું મળ્યું. કાજલ, કહ્યું ને થઈ જશે કઈ, પણ કેટલા ટાઈમ પછી આપણે ત્રણેય મળ્યા છીએ. તમે મારા જ પરિવારની વાતો કરશો કે તમારું કઈ જણાવશો? આ તમારા ઘરના બધા શું કરે છે, તમારા હસબન્ડ, તમારા બાળકો, કોઈ દિવસ કઈ સારી વાત નહીં કરે, બસ રોયા કરશે મને જોઈને. અરે ના, એવી વાત નથી. સાવ બુદ્ધિ વગરની છે. એક તો આનું આવું જ રહ્યું એટલે જ આપણને કોઈ દિવસ ખબર ના પડે કે આની લાઈફમાં શું ચાલે છે. હા, પણ હા જો હમણાં છે ને આપણી લાઈફમાં કંઈ પણ થશે ને તો એ તરત સમજી જશે કે તમારી લાઈફમાં આમ ચાલે છે, તમે ખુશ નથી, ખુશ છો. એટલે જ કહું છું બુદ્ધિ વગર ના કે પોતાનાથી વધારે મોટી ઉંમરના ફ્રેન્ડ રાખે ને તો આ ફાયદો થાય. જો હા, તું તારી જાત ઉપર છે ને વધારે પડતું અભિમાન ના કર. બાકી હું તારી સાસુને જઈને કહું છું. ચાપલી, ચલો અંદર બેસીને કઈ ચા નાસ્તો કરીએ. જરાય નહીં. આટલું સાંભળીને પેટય ભરાઈ ગયું અને પીવાય પણ ગયું. પાણી પાણી છે હતું. ચાલ જઈએ પછી આવશું. ચા પીધા વગર નહીં જવા દો. ચલો. ખોટું બોલશે યાર તને પણ. હું છું ને, ચલો. નથી આવું. બીજા કોઈને કઈ નહીં બોલે. કહ્યું ને ચાલો એમ. કોડી હું એક મિનિટ, હું લાકડી ગોતીને આવું. હા, અરે મીરા, હું શું કહું છું સાંભળ. ચાલ. ઉભા રહ્યો. ક્યાં ચાલ્યા? બોલો, હવે મારે તમને એ પણ કહેવું પડશે કે હું ક્યાં જાઉં છું? તમે બે ક્યાં જાઓ છો હવાર હવારમાં? અમારે તમને કેવું પડશે કે અમે ક્યાં જઈએ? તો પછી તમે મને શું કામ પૂછ્યું? કેમ કે તમારા કામમાં જ એવા છે એટલે તમને પૂછવું પડે. આપણે કેવું કે બીજા સાથે આમ ઊંધા કાન પકડતા હોય ને તો સામેવાળા આપણે ઊંધા જ કાન પકડે. તું મારા ઘરની બહુ નથી કે તું મને આટલું બધું સંભળાવે છે. અરે પકડ તો એક મિનિટ. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે હું આમના ઘરની વહુ નથી. બાકી જો આ મીરાની જગ્યાએ હું હોત ને તો ક્યારને એને સાસુને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોત. લાઈ સાચી વાત છે. બરાબર. આ મીરા તમારી બંનેની બેનપણી છે ને, આ એટલે જ ઘરમાં ડખા થાય છે. એટલે અમે ડખા નથી કરાવતા, ડખા તો છે ને તમે જાતે જ કરો છો. એટલે હવે તમે બંને પારકી થઈને મને કહેવા માંડ્યા કે હું ડખા કરાવું એ છું. શું? આ તમારી ડોસીઓને ઘરે જઈને પૂછ્યો કે તમારા લખણ કેવા છે. અરે પણ અમારી ડોસીયું છે ને તમારા જેમ માથા ભારે નથી, એટલું યાદ એ રાખજો. અમારા ઘરના છે ને બધાય સભ્યો આમ નરમાશ વાળા ને શાંતિથી વહુને સમજવા વાળા છે ને વહુ છે એમ નહીં, વહુને દીકરી જેમ રાખવા વાળા છે. એ તો મંદિરે ગઈ ને ત્યારે તમારી બંનેની સાસુ વાત કરતી હતી કે મારી વહુ એટલે સંસ્કારથી ભરપૂર છે. હા ને? ગાડા ભરીને તમે કરિયાવર નહીં પણ સંસ્કારના ગાડા ભરીને લાવ્યા છો. તો વાત થતી હતી ત્યાં. મીરામાઈ તે સંસ્કારના પોટલા ભરેલા જ છે પણ હવે એની સાસુમાં જ ના હોય તો પછી અમે શું કરવાના? હા સ્વીટી,
હવે છે ને આ તારી જીભ છે ને એ 32 દાંતની વચ્ચે જ મૂકી રાખ, તો બહાર નીકળે તો ખેંચી લઈશ. હા હા હે હવે સાચું કહું, આ તમારી જીભ આટલી બધી ચાલે છે ને એમાં ઘરમાં આટલા મોટા મોટા ગુનાઓ થાય છે, અને ઘરની વહુ ના કે પણ બહારના લોકો જો એ ગુનાની નોંધ પોલીસ સ્ટેશનમાં કરે ને તો રાતોરાત ઝડપાઈ જશો. કઈ વાંધો નહીં, તમારે બંનેથી થાય ને એ કરી લેજો. અને તમારે બંનેને છે ને અમારા ઘરની પંચાયત નહીં કરવાની. તમને લોકોને પગાર નથી આપતા અમારા ઘરની દેખરેખ રાખવાનો. જોતો પણ નથી. અરે આવું કામ મળે ને એના કરતા તો એમને એમ સારા. તો પછી શું કામ ક્યાં એના રસ્તામાં બેઠા બેઠા લપ લપ કરો છો બંને? અમને છે ને જરાય શોખ નથી. આ તો છે ને મીરા ઉપર આટલા દુઃખના પહાડ તૂટ્યા છે ને અમારાથી જોવાતા નથી. મીરા ઉપર, અને એ પણ તમારી લાડકી બેનપણી ઉપર છે જ. દુઃખના ડુંગરો. એક કામ કરો ને, એ આખો ડુંગર તમારા ઘરે લઈ આવો ને, એટલે મારે ટેન્શન જ નહીં રોજની. ડુંગરો નહીં, એના ડુંગરાના અલગ અલગ આ પથરા છે ને ઈ કાઢવા પડે એમ છે, કારણ કે આબોષણ જેવું છે ખોટું પાપ કરાવ્યું છે ને તમે, એવી શબ્દ છાણ છે. હા હા હા, એક વાર નહીં, ત્રણ વખત. ને આ વાત એને તમને કીધી ને? નહીં આંટી, મારી ફ્રેન્ડ છે ને ખાનદાની છે, એના ખોયડાની વાત છે ને ઘરની બહાર ના કાઢે. તો પછી તમે આટલા બધા અંતર્યામી તો છો નહીં કે ત્રિકાળ જ્ઞાની નથી કે તમને ખબર પડી જાય? અમે તમારા ઘરે આવ્યા હતા ને જ્યારે અમે લોકોએ રાડ પાડી હતી, મીરા મીરા, ત્યારના અમે લોકો બહાર જ ઊભા હતા. આ તો તમારા લોકોનું પતે ને પછી અમે કંઈક બોલીએ. તમે વાત સાંભળતા હતા? હા સાંભળતા હતા. અરે એ તો હું ફોનમાં વાત કરતી હતી કોઈક સાથે. બસ તમારી જે બારની બારી છે ને ત્યાંથી બધું દેખાય પણ અને બધું સંભળાય પણ. એ ઓલું રેકોર્ડિંગ નથી કર્યું આપણે? હા મેં તો વિડિયો પણ ઉતાર્યો છે. દીદી, હા કાજલ, જેમ મીરા મારી વહુ છે ને એમ તમે પણ મારી વહુ સમાન જ. ના જરાય નહીં હો બાપા, અમારે તમારે બહુ બનવાનો જરાય મોહ નથી, ના લાવો લેવો નથી. પણ એક વસ્તુ યાદ રાખો, સાંભળી લો મારી વાત, કે આ તમે જે કરી રહ્યા છો ને બહુ ખોટું છે. દીકરો હોય કે દીકરી, મુખ્યથી જે સંતાન જન્મે ને એ પોતાનું જ હોય છે અને ભગવાને દીધેલી ભેટ હોય છે. હા ખબર પડી ગઈ ને? છે હા, તમે બંને કહો છો ને એ સાચું જ છે. હા, મારી મતી મરી ગઈ હતી કે હું મારી મીરા વહુને ટાઈમે ને ટાઈમે નો સમય જો, નો દિવસ જો, અને રોક ટોક ટોર્ચરિંગ જેમ પારે તેમ ત્રાસ આપ્યા કરું. આંટી બસ અમે તમારા મીરા જેવા છે ને ભોળા નથી. આ મગરમચ્છના આંસુ છે ને અમને બહુ સારી રીતે દેખાય છે, એટલે છે ને જેની પાસે આ આંસુ બતાવતા હોય ને ત્યાં બતાવજો. અને એક વાત યાદ રાખો, તમે જે આ દીકરો કરીને મીરા પાસે 3 વખત અબોર્શન કરાવ્યું છે ને એ મને નહીં બધાને ખબર છે. આ અમને જ જોઈ લો ને, અમારા ઘરે બેયના ઘરે એક દીકરી છે, પણ અમારા સાસુ સસરા તો અમને આમ ટોર્ચર નથી કરતા. નહીં કરતા હોય, હવે હું પણ નહીં કરું બેટા, પણ આ મગરમચ્છના આંસુ નથી. એ નાટક બંધ કરો. આ પહેલેથી નાટક ભાજ જ છે, હા. પણ આમની વાતોમાં છે ને આપણે આવવાનું થતું નથી. પણ હું નાટક કંપનીમાં કામ નહોતી કરતી એટલે મને નાટક નથી આવડતા. આંટી બસ કરો ને પ્લીઝ, બસ કરો. તમને જે કહીએ છે એ સમજો ને. અને હમણાં તો તમારો રાગડો અહીંયા ઉઠ્યો તો કેમ અહીંયા આવી ગયો? એમાં એમ છે ને કે આજે હું મસ્ત આમ ઘરમાંથી ખાઈને નીકળીને એટલે ગળું જરાક આમ ઓવરમાં વાત જાતો હતો. પછી તમારી સાથે આટલી બધી વાત કરીને તો અવાજ નીચે બેસી. અવાજ છે ને સાવ બેસી પણ જશે. જો વિડિયો અને બધું પોલીસ સ્ટેશને જશે ને તો અવાજ સાવ બેસી જશે, નીકળશે પણ નહીં. બેટા કાજલ, હા આવું ન કરતી. હું તારી માં સમાન જ છું ને. પાડોશી એટલે વડીલ કહેવાય. હા તો વડીલની જેમ રહેતા પણ આવડવું જોઈએ ને. હવે છે ને બીજી વખત મીરા ઉપર આવું ટોર્ચર ના કરતા. બાકી બધો પ્રૂફ તો અમારી પાસે છે જ. અને આમ પણ મને છે ને તમારી જેમ નકરી વાતો કરતા ના આવડે. હું તો કરીને પણ બતાવું. અરે કરીને શું? તું કે તો હાલ હું તો અત્યારે દઈ આવું જઈને. ના, તમારે નથી દેવા જાવ. હું હવે મીરા મમ્મીને કાંઈ નહીં કહું. અરે તમે કહેતા હોય ને તો તમારે પગે પડું. એને નો પોલીસ સ્ટેશન ના નો દેતા અને મોબાઈલ માંથી ડિલીટ કરી નાખજો. હા બાયા ને ક્યાં ઉઠ પહાડ કે નીચે. હવે શાંતિથી તમે ક્યાં જતા હતા? ઘર ભેગા થઈ જાવ પાછા અને જઈને જો ઘર ભેગા જઈને છે ને મીરાની માફી માંગો. સમજો? આવતા જતા લોકો જોવે છે, હાથ પગ ના છોડશો. જાવ ઘરે જાવ.
અરે જાઓ. પણ તમે પેલું હા જો મીરાએ બીજી વખત અમને કીધું અને અમે છે ને છાનમુના સાંભળશું તમારા ઘરે આવીને. જો કઈ આમ તેમ વાત કરી આ તે તો પછી આ વખતે પૂછતું નહીં હા પૂછતું નહીં સીધા પોલીસ વાળા નોક નોક કરશે હો ને જાઓ જો કેવી સીધી રસ્તે આવી ગઈ એમ નહીં આપણી પાસે તો કોઈ વિડીયો નથી ને કાઈ નથી પણ આને પીવડાવવા માટે આપણે બધું કીધું ઓકે પણ હવે મીરાને તો થોડા દિવસ શાંતિ રહેશે ને. હા આપણે આમ હા ચાલ પાર્લરમાં જવું છે. કેટલોય સમય થઈ ગયો કોઈ શિકાર હાથમાં નથી લાગતો. શું કરું શું ન કરું કઈ સમજાતું નથી. કેટલાય ટાઈમથી આમ ને આમ રૂપિયા વગર હાથમાં પણ ખંજવાળ આવે છે અને મગજમાં પણ આ શિકાર મળતો કેમ નથી. પહેલા તો મંદિર પાસેથી બસ સ્ટેન્ડ પાસેથી કોઈના પણ છોકરા ઉઠાવી લેતી હતી પણ છેલ્લા કેટલાય ટાઈમથી મને કોઈ આવો શિકાર મળતો જ નથી અને એમાં ને એમાં તો મારો ધંધો ઠપ થઈ ગયો છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો કઈ નહીં વધે. કંઈક તો કરવું જ પડશે. આજે તો શિકાર હાથમાં લાવવો જ પડશે. હે છોકરી એકલી ઉપરવાળા તારી લીલા ન્યારી માંગ્યું એ બધું જ આપ્યું. આજે છોકરી પણ આપી. રડતી લાગે છે. ચાલ સારું બનવાનો સમય આવી ગયો. આવી મારી લોટરી હું આવી. કેમ રડે છે બેટા? શું થયું? હું અનાથ છું. હું જ્યાં કામ કરતી હતી ત્યાંથી મને શેઠે કાઢી મૂકી છે. અચ્છા તો રડી છે શું કામ? હા? તારા જેવા દુખી બાળકો અનાથ બાળકોનું તો હું બહુ ધ્યાન રાખું. અરે તને ખબર છે તારા જેવા બાળકો મારે ત્યાં ઘણાય છે. મારાથી તમારા લોકો જેવા દુઃખ નથી જોવાતું ને એટલે એમ સમજ કે હું તમારા લોકોની માં જ છું. બેટા રડવાનું નહીં હો. ચિંતા નહીં કરતી. મેન તો છોકરી લાગે છે જે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ તને રડતી જોઈને એટલે મારાથી રહેવાયું નહીં ને હું આવી ગઈ. અહીંયા બેટા નજીક આવ. અરે ના સારું 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 ત્યાં જ બેસી રહે. નામ શું છે તારું? મિત્તલ. મિત્તલ સારું કહેવાય. બેટા હા આમ ક્યાં તું નોકરી કરતી હતી જે શેઠે તને કાઢી મૂકી? આ બાજુ કરતી હતી નોકરી તો મને કાઢી મૂકી. આ પાછળના ભાગમાં? હા. અચ્છા તો તું ચિંતા શું કામ કરે? જો બેટા આ દુનિયામાં જેનું કોઈ ના હોય ને એનું ભગવાન હોય. અને હું પણ તારી જેમ બેટા નાનપણમાં અનાથ હતી
એટલે મને ખબર છે કે અનાથ બાળક હોવું ને એ કેટલો મોટો ગુનો છે. મેં પણ તારી જેમ નાનપણમાં બહુ દસરડા કર્યા છે, એટલે અત્યારે હું તારું દુઃખ સમજી શકું છું. તું મારી સાથે મારા ઘરે ચાલ. ના હું નહીં આવું. અરે બેટા, કેમ આમ બોલે છે? તું મારી સાથે આવીશ ને તો તારે કામ પણ નહીં કરવું પડે અને તને આમને હું ખવડાવીશ, ભણાવીશ, સારા કપડાં પહેરાવીશ. સારું સારું, નહીં આવતી, પણ હું કંઈક કહું એ તો સાંભળીશ ને? હા બોલો. હા જો બેટા, તું મારી સાથે આવી તો તારા શેઠને મળી લે. હું એમને રિક્વેસ્ટ કરું, એટલે કે એમને હાજીજી કરું કે તારા જેવી ભોળી સારી છોકરીને નોકરીમાંથી ન કાઢે, એને સારી નોકરી, એને નોકરીમાં રાખી લે પાછી. જો તું ચિંતા નહીં કર, મને તારી માં સમજ. મેં કહ્યું ને, મારાથી તમારા લોકોના દુઃખ નથી જોવાતા, અને દુઃખ જોવા જાઉં ને તો બેટા મારા પણ આંસુ નીકળી જાય છે, સમજી? બેટા હા છોડી દો ને. હા છોડું છું બેટા, તને છોડવા માટે જ તો પકડી છે. હા બેટા. આ રૂમાલે ઘણા લોકોને બેભાન કર્યા, આજે તારો વારો. ચાલ, લોટરી લાગી છે, રૂપિયા તો ગણવા પડશે ને. શેઠે કાઢી મૂકીને એટલે મારું કામ થઈ ગયું. આમ તો હલકી લાગે છે વચનમાં, પણ બહુ ભારી છે. હવે આને લઈ તો જવી જ પડશે. ઊભી થા. મૂંગા મૂંગા હું બેઠા હશો? મારી હારે બેહીને ક્યારે વાત કરી છે તમે? એમાં એવું છે કે તારે હારે વાત ચાલુ કરું ને એ વાત પાછી બંધ નથી થતી, એ બીકમાં જ નથી વાત કરતો. હા, તમે તમારા દોસ્તારને કોક વાર પૂછજો કે ક્યારે એની ઘરવાળીને આવું કઈ કીધું છે? ભલે ને ગમે એટલી વાત કરે, બધાનો જવાબ આપતી હશે. અરે આવો આવો સાળી સાહેબા, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો જીજાજી? અરે એને બેસવા તો દે, લબકુડી ઘડીક તો બંધ રાખ. બેઠી તો છે. આ તો મારી સાથે વાત તો કરવા દે. મારે કઈ વાત નહીં કરવાની. તું પછી કરજે. અરે અરે, તમે પણ ઝઘડા ના કરો. હું આવી છું તમારા પાસે તો પછી થોડીક વાતચીત કરશું જ ને. હાથ કરજે. જીજાજી સાથે વાત કર લે. હા બસ. હો, બેનને તો બહુ માઠું લાગે છે. એને છે ને બોલવા બહુ જોઈએ. અને તમને ગુસ્સો કરવા બહુ જોઈએ. બહુ બડબડ કરે ને એનો જવાબ ગુસ્સો જ હોય, હા, કે પ્રેમથી હાથ ન ફેરવે. જોયું? આ તારા બને. જોવું જ છું ને તમારા બંનેનો પ્રેમ. હવે તું આને પ્રેમ કહે છે? આ તો મને કોઈક વાર એવું લાગે છે કે હું નરકમાં આવી ગઈ છું. મારે છે ને બાને કેવું જ પડશે ઘરે જઈને કે બા, આ કેવા ઘરમાં તમે મને આપી દીધી? આ બીજો મૃત્યુ મળતો નહોતો કે અહીંયા ભટકાણી? હવે મૂંગું રહેવાશે? કોઈ આવ્યા આવે ને બોલવા દઈશ? પણ મારું દુઃખ ઠાલવું બસ છું. ચૂપ. હો બનેવી, તમે પણ શું સમજો છો ને મારી બેનને? બસ ચાલવા દો ને. અરે તારી બેનના રાજમાં તો દુખી દુખી, અરે સુખી સુખી છું. હા, એવું જ કહેવાનું. હા, બાકી તો મનમાં સમજવાનું. શું શું? કઈ નહીં. અરે કઈ નહીં, તમારા વખાણ જ કરે છે. હા, હવે તું તારે જીજાજીના ફેવરમાં બોલવા માંડી. તું મને પહેલા એમ કે મને ફોન કેમ ન કર્યો આવવાની હતી તો? કેમ કે મને તમને સરપ્રાઈઝ આપવાનો હતો એટલે. અરે સરપ્રાઈઝ નો સવાલ નથી બેના, પણ કોઈક વાર અમે બહાર ગયા હોય તો ખોટો ધર્મનો ધક્કો થાય. તારે ક્યાં થાય?
થાય તો એને થાય અને એના ધક્કા માટે એ વિચારે. તું આખી દુનિયાનું શું કામ વિચારે? દુનિયાનું નહીં, પણ મારી નાની બેનનું વિચારું છું. તો પછી એને ગાડી લેવા મોકલવી જોઈએ. તમારે જવું જોઈએ ને લેવા. તમે બનેવી શું કામ બન્યા એના? તારી બેન આ છે. તમારી તો સાણી ને. એટલે તો મારું ધ્યાન રાખે છે અને તમને કહે છે કે મને આવવાનું હોય ત્યારે ગાડી મોકલવાની. એની સાથે હું વાત કરું તો તને ગમતું નથી. ગમે છે. કીપ અપ. હે હે આ ખરેખર બેન છે ને, હા, કઈ નહીં સમજતા. એટલે હું તારી બેન છું. આની સાડી છે એટલે કોઈ કર મારા તો વખાણ કર. બોડાઈ છે. તમારા કરતા છે ને મારા બનેવી બહુ સારા છે, મારું ધ્યાન તો રાખે છે. જો માણસ કદર કરે આને કદર કરી કહેવાય. તને છે ને ઈઝીલી મળી ગયો છું ને એટલે કદર નથી. નો મળ્યા ને તો સારું થાત. આ ખોટા મળ્યા. તો ભટકતી હોત છે ગલીઓ નાકે નાકે. તમે મારા પનારે જ પડવાના હતા. હે? પનારે તું પડી છો, હું નહીં. બે પૂછ, તારી બેનને પૂછ. હવે એને શું ખબર હોય? હું તમારી સાથે રહું છું 24 કલાક એની સાથે. એ નાની ગગી છે તેને ખબર ન પડે કે ને કે. અરે બનેવી છોડો ને તમે પણ, શું મારી બેનને ખીજવો છો? તો શું બેન, હા તું છે ને, હું ન કહું ને તો કાંઈ નહીં, પણ તું આના ઘરે જાય ને તો બાને જરૂરથી મારી વેદના કહેજે. હા બેન, તમે છે ને જરાય ચિંતા ના કરો. બનેવીને હું સારી રીતે સમજાવી દઈશ, એ તમારું ધ્યાન રાખશે અને તમને છે ને હવે ટોકબાજીની વાત પણ નહીં કરે. હવે છે ને તમે સાડી અને બનેવી બે વાત કરો, હું તારા માટે પાણીનો ગ્લાસ લેતી આવું છું. ખરો? એક એક કલાકે મહેમાનને પાણી આપે પાછી ડાપણ કરે. અરે રેવા દો ને, મારી બેનનો સ્વભાવ જ એવો છે. અરે યાર, મને તેમ લાગે છે કે મુદ્દો બદલાઈ ગયો છે. ચાલે, હવે મુદ્દો બદલાઈ જાય તો આપણે શું કરવાનું હોય? એડજસ્ટમેન્ટ કરી લેવું. આમાં થાય એવું છે કઈ? આમાં એડજસ્ટમેન્ટ થાય એવું છે કઈ? દેખાય તને? મારું તો મગજ કાચું કરી દીધું છે એણે. જો ને ડબલું મૂકીને વહી ગઈ. હમણાં કોકની રિંગ આવશે, જય શ્રી કૃષ્ણ. કા પાણી તમને આપ. શું વાંધો આવ્યો એમાં? પાણી આપ. હાલે પાણી આપ. તમારા બેની વાત પતી ગઈ હોય ને તો પાણી ગ્રહણ કરવા વિનંતી. અરે બેન, અમારી વાતો તો કોઈ દિવસ પતવાની જ નથી. અને આજની જે વાત કરવાની હતી એ પતી ગઈ છે. એટલે હવે હું બાર ગાર્ડનમાં બેસું છું ને તમારે બે બહેનોને મળી એટલે કે તારે કે આગા પાછી કરવી હોય તો કરી લે. હું જાઉં છું. વાત તો હું તમારી જ કરીશ, તમે જઈ શકો છો. હા તો સાવીજી, મળીએ પછી. ઠીક છે? હવે જાવ ને, લટુડા પટુડા કરતા દે. રખ પટુડા છે તારે બનેવ્યો. મને તો કોક દિવસ એમ થાય આની કરતા તો છે ને પિયર એવું સારું. પણ થાય શું, દીકરોય મોટો થઈ ગયો અને એની વહુ પણ આવી ગઈ. હવે ક્યાં મૂકીને જાઉં? હવે તો સહન કરવા સિવાય કઈ ઉપાય જ નથી. કેમ સહન કરવા? એટલે? અને ક્યાં છે મીરા? હશે ક્યાં? મારે શું એની પંચાયત કરવી? હા, ખોટું. મારે એનું ધ્યાન રાખવું અને બે શબ્દ મારાથી બોલાઈ જાય તો પછી સામે 5 શબ્દ સામે આવે છે. એના કરતા મૂંગું રહેવું સારું. ખબર નહીં ક્યાં ગયા છે. બેન એક વાત પૂછું? હા પૂછ ને. એમાં તારે મને એવું કહેવાનું હોય કે એક વાત પૂછું? મેં છે ને એક વાત સાંભળી છે કે તમે મીરાને છે ને વારસદાર માટે ટોર્ચર કરો છો. તે કરે જ ને. આ કઈ સાસુને નો ગમતું હોય કે ઘરમાં વારસદાર નો આવે? આ દીકરીઓને ઘરમાં કરવાની શું છે? અને ખબર છે આ કહેવત છે, આ દીકરી સાપનો બારો કહેવાય. હવે એ બારાને લઈને ક્યાં ક્યાં રખડવાનું? એના કરતા હું જે કરું છું ને બરાબર જ કરું છું. તારે દાપણ કરવાની કાંઈ જરૂર નથી. અને આવી વાત તને કહે છે કોણ? જો બેન એક વાત કહું, આ દીકરી અને વહુ એનામાં છે ને કંઈ ફેર ના રખાય. એ પણ કોઈની દીકરી છે, આપણા ઘરે વહુ બનીને આવી એટલે એને દુખી રાખવું એ યોગ્ય નથી. તું મારી બેન છો ને તો મારા તરફ બોલ ને. આ મીરા તરફ શું કામ બોલે છે? જો બેન ભલે હું તારી છું
અને મીરા માટે જે પણ છે આ બધું મેં સાંભળ્યું છે એ મને યોગ્ય નહીં લાગ્યું. હું તને સમજાવવા આવી હતી કે એને તું દીકરી માનીને ચાલ. જો બેન તું અહીંયા કોઈક વાર આવે ને એનો મને કાંઈ વાંધો નથી. આ તારા બનેવી સાથે તું મસ્તી કરે ને એનો કઈ વાંધો નથી. પણ તું છે ને આ મીરાની વાતને લઈને કોઈ માથાકૂટ ન કર. તું તારા ઘરનું કર. હું જે કરું છું ને બરાબર જ કરું છું. તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. શિખામણ નથી, જે છે એ વ્યવહારિક કહું છું. કોઈને દીકરીને આપણે ઘરે લઈ આવીએ અને એને દુખી રાખીએ એ કોઈ વ્યવહારિક નથી. હવે તું મને શિખામણ આપીશ? તું મારા કરતાં નાની છે ખબર છે ને. હું તારા કરતાં મોટી બેન છું એટલે તારે મને કોઈ સલાહ સૂચન નથી આપવું. આપેલી કહેવત છે સલાહની કોઈ જરૂર નથી. ખાલી સહકાર આપતા શીખો ને તો બહુ થઈ ગયું. હવે છે ને તારા લવારા બંધ કરને અને આવ ગ્લાસ પાણી પીધું. પાણી અધૂરું મૂકવું છે. આ પંચાયત કરવામાંથી ઊંચી આવે તો પાણીનો ગ્લાસ પૂરો થાય ને. નહીં 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 નહીં. શું કરે છે? આ ખોલવાની કોશિશ કરે છે. જરાય જવા નહીં. દો. મેં તમારું શું બગાડ્યું છે? તને તને જવા દઈશ બેટા. તને જવા દઈશ તો પછી હું માલામાલ કેવી રીતે થઈશ? હા તું તો મારી લોટરી છે. તારા થકી તો મારે આમ લાખો રૂપિયા કમાવાના છે. તો તને જવા તો ન જ દેવાય ને. હા તું થોડું પાણી પી લે. તારા માટે પાણી લાવી છું. હા એકદમ સાચી માચી થઈ જાય. પછી તારો ફોટો પાડીશ. ફોટો પાડીને મોકલીશ ને પછી તારો ભાવ નક્કી થશે. મોડું ખોલ. ખોલ મોડું ખોલ. ખોલ ખોલ ખોલ. પીજો કીધું ને પીજો. હો સરસ. નહીં રડવાનું નહીં. આ તારા જેવી તો કેટલી તીતલીઓને મેં ઝાડમાં રડવાનું નહીં કહ્યું. મને રડતો અવાજ બિલકુલ પસંદ નથી. થોડું હસવાનું, ખુલીને હસવાનું અને એકદમ તાજી માચી થઈ જાય. જો હું તારો ફોટો પાડીશ, ફોટો મોકલીશ, ભાવ નક્કી થશે ને પછી તારા પણ દિવસ રંગીન ને મારા પણ. આ તને ફસાવા માટે પણ કેટલા ચક્કર કાપવા પડ્યા મારે. તને ખબર છે સવારથી સાંજ સુધી તું ક્યાં જાય છે, ક્યાં બેસે છે, ક્યાં ઉઠે છે, બધું જોવું પડે. એમને થોડી તું હાથમાં આવે છે. ચલ ચલ હું ફોટો પાડું. હા ચલ આમ જો. હા જો 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 જો. હા મને હવે આ ફોટો જશે. બાથરૂમ જવું છે. મને છોડો અહીંયાથી. બાથરૂમ તો જવા દઈશ તને. હજી તો તારો ફોટો મોકલ્યો છે. હવે હવે ખબર પડશે. હમણાં ફોન આવશે ને પેલાનો, કાણીઓ ફોન કરશે ને તારો ભાવ નક્કી થશે. પછી પછી તું અહીંયાથી આજાદ. તને ઉડાડી દઈશ અને બીજા પિંજરામાં કેદ કરી દઈશ. સમજી? ફોન આવી ગયો. હેલો, કેવી લાગી છોકરી?
અરે છોકરી નહીં, કોની કાકડી છે, કાકડી. અરે તે વિચાર્યું પણ નહીં હોય એવી નાજુક નમણી છોકરીને મેં ફસાવી છે. હા, કુમળું ફૂલ છે. બહુ ચક્કર મરાવે ત્યારે હાથમાં આવી છે. પણ શું કહ્યું? 5 લાખ ઓછા નથી લાગતા તને? સારું, 7 લાખમાં સોદો નક્કી. હા, 7 લાખની અંદર આ કુમળી કાકડી તારી ને રોકડા 7 લાખ રૂપિયા મારા. ક્યારે મળું? જગ્યા આપણો એ જ અડ્ડો. સરસ, તો મળીએ છીએ સાંજે. મને છોડો ને, મારે બાથરૂમ જવું છે. હા હા હા, તને છોડી દઈ, તને બાથરૂમ મોકલી દઈ, ચિંતા નહીં કરો. પણ સાચું કહું ને તો તે આજે મારો દિવસ બનાવી દીધો. તારા લીધે આજે હાથમાં 7 લાખ રૂપિયા આવવાના, અને આ 7 લાખ રૂપિયા તને બીજા પાંજરામાં મોકલશે અને મને એસ કરાવશે. કઈ વાંધો નહીં. અત્યાર સુધી તે બહુ આજીજી કરીને મને, તે મારું કઈ નથી બગાડ્યું. તે મારું સારું કર્યું છે. બાથરૂમ જવું છે ને તારે? સારું. શું છે, મારામાં દયા ભાવ લાગણી બહુ જ છે, એટલે તને બાથરૂમ તો જવા દઈશ. ચાલ, છોડું છું, પણ કોઈ ચાલાકી નહીં કરતી, નહીતર મારથી ખરાબ કોઈ નહીં હોય. સમજી? બાથરૂમ જવાનું એટલે બાથરૂમ જ જવાનું. ચલો, તો તને થોડી વાર માટે આઝાદી આપી દો. લે, બાથરૂમ જઈ આવ. એ ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. ક્યાં ભાગે છે? ઊભી રે. કહ્યું ને તું તો મારા માટે મારો જેકપોટ છે, અને તને છોડી દો. છોડી દો. હા, તને છોડવા માટે પકડી હતી. તું તો મારો બહુ મોટો જેકપોટ છે. તારા પછી તો હું લાખો રૂપિયા કમાવાની. શું કર્યું? આ છોકરી કેમ રડે છે? શું કરો છો? પહેલા દિવસે તમે દારૂ પીને પડ્યા હતા. એ તારું કામ કરને. તું કોણ છે? આ એ જ છે. દીદી મને બચાવો. શું તમે આના જોડે શું કરો? મારી છોકરી છે, મને ફાવે એ કરું. તમે કેવા વાળા કોણ? નક્કી દાળમાં કાળું લાગે છે. એ દાળમાં કાઢું. તને કહ્યું ને અહીંયાથી જા. આ છોકરી સાથે મને ફાવશે ને એ કરીશ. તું કોણ મને કહેવા વાળી? માં કૂદ. હટી જા. અરે એ તમે આ ખોટું કરી રહ્યા છો. હા, હું ખોટું કરી રહી છું. અરે મને ઠીક લાગે એ કરીશ. તું કહેવા વાળી કોણ? પોલીસને ફોન કરો આપણે. પોલીસને? હા. પોલીસને ફોન કરો ને તારે. લે, હું કરું પોલીસને ફોન. ચૂપ. લે, હું કરું. હેલો, હેલો પોલીસ. હા, આવો અહીંયા. હા, બે સ્ત્રીઓ મને બહુ હેરાન કરી રહી છે. હા, રસ્તે ચાલતા આવતા જતા બધાને. હા હા, આવો. રેખાબેન, હા, આ તો કેટલું કેવું બોલે છે યાર. અરે કેવું વાળી, તું તારું કામ કર ને. તું કોણ છે? દીદી મને બચાવો. દીદી દીદી બચાવે ને તને દીદી.
દીદી મને બચાવો દીદી. માં થઈને આવું કરી એ માવડી, તમે બંને અહીંયાથી જાઓ છો કે પછી આ છૂટું મારું? હા, મારું તમને લોકોને શું લાગે છે? એ દીદી ઊભી રહે, નહીંતર હમણાં પાડી દે. હા, તમને શું લાગે છે? હા, તું ધમકાવીશ ને હું તમારી ધમકીથી ડરી જઈશ? એ નીકળો અહીંયાથી. તમારે તમારો જીવ બચાવવો છે, બચાવવો છે ને? નીકળો ને અહીંયાથી. પણ તમે આ દીકરી જોડે આવું કેમ કરો છો? અરે મારે જે કરવું એ કરું. તું કોણ કેવા વાળી? હા, એ બચાવો શાની કરે છે? ચાલ નીકળ કહ્યું ને. નહીં જઈએ અમે. નહીં જાઉં? હા, નહીં જાઉં ને તો પૂછો પછી જો તું મારી દઈશ. હા? મારાથી ખરાબ કોઈ નહીં હોય. ચાલો નીકળો. ખોટું કરી રહ્યા છો તમે. અરે ખોટું ને સાચું. નીકળો અહીંયાથી. તમે આ રીતે છોકરીને ના કહી શકો. અરે છોકરી વાળી ક્યાં ને જતી હોય તો બધી હોશિયારી તારી કાઢી નાખી. નીકળ અહીંયાથી. જાવ છો ક્યાં છૂટું મારું? છોકરીને બચાવી તો પડશે. બચાવશો? અમારે બચાવી? આવો. પપ્પા પપ્પા જલ્દી આવો. શું થયું છે? સરખી માંડીને વાત કરો ને. આ ગભરાયેલા કેમ છો? માસી વાત કરો ને તમે. આ કાલના તમે લોકો કઈ વાત નથી કરતા અને કાલની તું તો ચિંતામાં જ છો. મને સમજાતું નથી કે થયું છે શું. કઈશ હવે મને? ભાઈ વાત જાણે એમ છે કે એક છોકરીને કિડનેપ કરી લીધું છે અને અમે જતા હતા, અમે જોયા તો એ અમને પણ ગાંઠી નહીં. કોણે અને કોની છોકરી? અમે રસ્તેથી આવતા હતા ને ત્યારે એક છોકરીને અમે કિડનેપ થયેલી જોઈ. અમે એને છોડાવવાની બહુ કોશિશ કરી, પણ જેણે એને કિડનેપ કરીને એણે ઉલટાનું અમારા પર હુમલો કર્યો અને એને કિડનેપ કરીને જતી રહી. પણ તમે આ ક્યારે બન્યું આ બધું? આ બધી કાલની જ વાત છે અને એટલે જ આને બહુ ચિંતા થાય છે. તો તમારે કાલ અમને કહેવાય ને. હવે અત્યારે શું ફાયદો? આપણને કેમ ખબર કે છોકરી ક્યાં હશે અને જે એને લઈ ગયા એ લોકો ક્યાં હશે? કેટલા લોકો હતા એ લોકો? અને ભાઈ પહેલી વાત તો એ છે કે આપણે નથી ઓળખતા, નથી કઈ લેવા કે દેવા, તો એમાં પડીને આપણે હુકામે ફસાવવું છે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. પણ ભાઈ એ છોકરીની જાત છે તો એને બચાવવાની આપણી તો ફરજમાં આવે ને. ભલે આપણે એને ઓળખતા નથી પણ તારી ઉપર હુમલો કર્યો, એમની પર હુમલો કર્યો, હવે કઈ તમને થઈ ગયું તો કોણ બચાવવા આવવાનું? અરે એવું હતું તો તમારે તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી હતી, જેથી કરીને એ છોકરીનો જીવ બચી જાત. ભાઈ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો અમારા પહેલા એને જ કરી દીધો કે લો હું જ પોલીસને બોલાવું. એનો મતલબ એ થયો કે પોલીસમાં પણ એનું સેટિંગ છે. વિચાર તો કરો, જે માણસ પોલીસથી ન ડરતું હોય એ તો હા આપણે એમાં કંઈ ના કરી શકીએ. એ બધા લોકો છે ને બહુ ખતરનાક હોય. આપણે એમાં પડશું ને તો ખાલી ખોટા આપણો જીવ ગુમાવશું. અને ઉલટાનો કેસ તમારી પર ઠોકી દેશે ને તમને ધંધા લગાડી દેશે. અમારે છે ને આ બધું નથી જાણવું કે એના કેટલા કોન્ટેક્ટ છે, એ શું કરી શકે છે. અમને તો ફક્ત પેલી જે નાની બેબી છે એની ચિંતા થાય છે. એના માટે તમે કંઈ કરો. શું કરીએ? છોકરી નાની છે. હા ભાઈ બહુ નાની છે. તો ખોટું કહેવાય. આવું બધું શહેરમાં થવા લાગ્યું પપ્પા. હા તો આપણે કંઈક કરવું જોઈએ પપ્પા. અને પપ્પા છોકરી તો દીદી મને બચાવો, દીદી મને બચાવો એમ કરીને રડતી હતી, પણ જેને કિડનેપ કરી હતી એ તો છોડે એવી જ નહોતી. એટલે સામેવાળી વ્યક્તિ પણ લેડીઝ હતી? હા હા. હા, બીજા કોઈ માણસો એની સાથે હતા? ના. કઈ એકલી લેડીઝ થોડી કઈ અપહરણ કરવા નીકળી પડે. એવી વાત કરો છો. કદાચ તમે સમજવામાં કઈ ભૂલ નથી થઈ ને. અરે એ લોકો કઈ રિલેશનમાં જ હશે, કઈ માસી હોય, ફૈબા હોય અને કઈની કાકી હોય, સોતેલી દીકરી હોય. ના આદિ, એવું જો કંઈ હોત ને તો પેલી બિચારી નાની છોકરી આટલી અમારાથી મદદ માંગવાની આજીજી ના કરત. પણ આજકાલ બહુ એવી ઘટનાઓ બને છે, એ બધા અંદર ના હોય, એ નાટક કરે અને બીજાને ફસાવી દેતા હોય છે.
અને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હોય છે. પણ પપ્પા એ વખતે એમની એક છોકરી જોડે કોઈ નહોતું, એ બેન સિવાય, અને ના તો કોઈ આસપાસ હતું. શું કરીએ આદિ હવે? મને તો કંઈ સમજાતું નથી. હું તો કહું છું કે આમાં ન પડાય. પહેલાં એમ થતું હતું કે એની મદદ કરવી જોઈએ, પણ હવે એવું લાગે છે કે હવે એક લેડીઝ છે, આપણે એ લેડીઝને કંઈ પણ શું શકીએ? આપણા પર તો ખોટો કેસ ગમે તે બનાવી શકે. આપણાથી કાયદાકીય પ્રોસિજર સિવાય કંઈ ન થાય. જે પણ થતું હોય અને જે રીતે થતું હોય, પણ ગમે એમ કરીને એ છોકરીને બચાવવાની છે. એમ પાછું પોલીસ એની સાથે મળેલી છે તો પોલીસ પણ આપણને મદદ નથી કરવાની. અરે ના આવે પપ્પા, એવું પણ બની શકે ને કે કદાચ આ લોકોને ડરાવવા માટે અને એણે ખોટું બોલ્યું હોય કે હું સામેથી પોલીસને ફોન કરું. આ વાતને જાણ્યા વગર આપણે કેવી રીતે અંદાજો લગાવી શકીએ કે આમ જ હશે? ચાલો આપણે તપાસ કરીએ કયા એરિયામાં હતા એ લોકો. હા હા હા. ચલો, અમે જોયું છે, તમે અમારી જોડે ચલો. હા હા ચલો. પપ્પા હવે આપણે ક્યાં ગોતવા જશું? આ બેન ને એ લોકો કહે છે અહીંયા તો કોઈ છે નહીં. આ તો એ લોકો જ છે, આવી રહ્યા, આ દેખાય એ જ છે માસી. એ પપ્પા એ તો બાંધી રહ્યા છે. એ બેન જ છે. હવે હવે શું કરશું? ચલો જઈએ, ખબર તો પડે. હા ચાલ. ચલો. મને છોડી દો, આવું ના કરો મારી જોડે. અરે આ એકની એક વાત સાંભળીને ખરેખર કહું ને તો તારી વાત છે ને મને ગોખાઈ ગઈ છે. શું આ તારી મને છોડી દો, પ્લીઝ મારી સાથે આવું ન કરો. હવે વધારે તારે મારા પિંજરામાં કેદ નહીં રહેવું પડે. એક દિવસમાં તો તું આઝાદ અને હું માલામાલ. માત્ર 24 કલાક તને મારે સાચવવાની છે, પછી તો ધન ધનાધન હું પૈસા ગણતી હોઈશ અને તું આમ વેચાઈ ગઈ હશે ને તો પેલા જે તારા બીજા માલિક હશે ને એ તને લઈ જશે, સમજી? અને આ તું પહેલી છોકરી નથી જેને હું વેચી રહી છું. આવું ના કરો, આ દુનિયા મારું કોઈ નથી બીજું. આવું ના કરો તમે. દીદી કોણ છો તમે? આ તો મારે તમને પૂછવું જોઈએ કે તમે લોકો કોણ છો? હા તો મેં પૂછી લીધું ને. અને આ છોકરીને બાંધેલી કેમ છે? એનો વહીવટ તારે નથી કરવાનો. આ છોકરીને બાંધું, વેચું કે મારી નાખું મારો વિષય છે, સમજી ગયો? કેમ એ કોણે આપ્યું તમને? ડોસા તું તો ચૂપ જ રહેજે, તું વચ્ચે બોલતો નહીં. શાંતિથી વાત કર. તને જે પૂછે ને એનો જવાબ આપ. તારા જવાબ આપવા માટે છે ને હું કઈ બંધાયેલી નથી. ચાલો નીકળો, નીકળો તમે લોકો. અમે અહીંયા નીકળવા માટે નથી આવ્યા, આ છોકરીને છોડાવવા માટે આવ્યા છીએ અને એને લઈને જ જશું. બહુ સારી મજાક હતી હો. આને છોડાવીને લઈ જવી, અને એ પણ મારા સકંજામાંથી. સપના બરાબર છે? હા લાગે છે આ તારા કોઈ સગા હશે. કોણ છે મને ખબર નથી, પણ આ બેને પૂછી જો. સગા નહીં, અમારો ભાઈ છે ને અમારો પપ્પા છે. અચ્છા, ભાઈ બેન પપ્પા, આ મમ્મી હશે ને? માસી છે મારી. ઓહ, માસી છે. તો એક સાથે ઉપર જવું છે બધાએ? કેમ? હા તમે એકલા અમને બધાને પહોંચી વળશો? હા. વાહ, જીગર છે તમારામાં. જીગર એટલે આ 7મો 8મો સોદો છે મારો. જરાય શરમ નથી આવતી તમને? શું બોલો છો તમે? આ રૂપિયા માટે થઈને દીકરીને વેચી દ્યો છો? આ કોઈ મારી દીકરી નથી હો. આ મારો ધંધો છે. રસ્તે ચાલતા બાળકોને ઉઠાવવાના, વેચીને રૂપિયા કમાવાના. અરે જરાક તો શરમ કરો. આ જેને બાળક નથી ને એને ખબર હોય કે બાળક કોને કહેવાય.
બાળકની મૂલ્ય શું હોય. અને તમે આવા કામ કરતા પણ હું તમારી કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કરીશ. કોને? પોલીસને? લે હું પોલીસને ફોન કરું. કર તારી પોલીસને ફોન કર. તારી ઓળખાણ અહીંના પોલીસ સ્ટેશનમાં છે ને. આખા શહેરનો કમિશનર છે ને મારો મિત્ર છે. હમણાં તારા પર ફોન આવશે, તું જોઈ લે. મારા પર ફોન? હા, તારા ઉપર ફોન. બહુ ચરબી છે ને, હમણાં તું જો. એક મિનિટ, આ પોલીસની ધમકી મને નહીં આપવાની. એક કામ કરું છું, મારા પંટરિયા બોલાવું છું. શું આ કમિશનરની ધમકી આપશો તો હું ડરી જઈશ એમ? બોલાવો, જેને બોલાવો એને બોલાવી લ્યો. હા, हेलो पिंटू, अपने सारे बंदे लेके इधर आया. हाँ 4 1 2 3 4, हाँ 4 लोगों को ना ठिकाने पे लगाना है. हाँ, कहानियां वाणियां सबको लेके आना. एक को तो उठाना भी पड़ेगा. पुलिस की धमकी दे रहा है. ठीक है, आ जा जल्दी. બોલાવી લીધા છે. तो उसको बोलना लोग कम ना पड़े, ज्यादा ले. બેન, માસી પકડો આને સાલીને. એના માણસો આવે ને એ પહેલા આને પકડી રાખો. જલ્દી પકડી રાખો. છોડો મને. ઓળતા નહીં આને. બી ના જોવે. હું આ છોકરીને છોડાવું છું. તમે લોકો જે કરી રહ્યા છો એ સાવ ખોટું છે. સાવ ખોટું છે. અને તું જે કરી રહી છે સાચું છે. હા હા. એ જાડી, સાલી ચૂપ રહે તું. તારા માણસો બોલાવ્યા છે ને? હા, છોડ મને. बहुत चर्बी करे છે કેમ? છોડ. उठाना पड़ेगा, છોડ. उठाना पड़ेगा. આવ બેટા. હા જો, હા તને છે ને હા પોલીસ સ્ટેશનમાં ઓળખાણ હશે. હવે પોલીસને તું ફોન કરીને કહી દેજે કે આ છોકરીને અમે લઈ જઈએ છીએ. ક્યાં લઈ જઈએ છીએ, કેમ લઈ જઈએ છીએ, તને તો કઈ ખબર જ નહીં પડે ને. હા, અને તારા પંટરિયાઓ બધા આવશે ને તો એને કહેજે કે આવ્યા હતા, 4 લોકો હતા અને ખબર નહીં મને બાંધીને જતા રહ્યા. લાવો પપ્પા અહીંયા. હાલીને છોડો મને. અરે છોડવી જ નથી મને તો. છોડો. હાડું તારું તો જો હવે. હા, તે જેવી રીતે એક બચારી દીકરીને હેરાન કરી છે ને એવી જ રીતે અમે તને નહીં છોડીએ. બાંધો પપ્પા. છોડો મને. કહું છું આનું પરિણામ સારું નહીં આવે. હા, સારું નહીં આવે, અમને ખબર જ છે. અમે ભોગવી લઈશું. તું મજા કર અહીંયા. તું અહીંયા ભૂખીને તરસી બંધાઈને રહીશ ને, તારા પંટર તારા માટે નાસ્તો લઈ આવશે. એ ખાજે અને પછી મજા કરજે. તો તમે શું કહેતા હતા? હા, ફોન કરીને એ લોકો આવશે, આમને તો ઉપાડવા પડશે. હવે એમને તમને પેલા છોડવા પડશે ને ઉપાડવા પડશે. આ તકલીફ થાય છે ને. જોર લગાવો. હા, છૂટી જા. જો આજ પછી ક્યારે કોઈ છોકરી સાથે આવું કર્યું છે ને તો તારો તો વારો પાડી દઈશ. તારું છે ને મોઢું મેં જોઈ લીધું છે. આ ભૂલમાં પણ મને રસ્તામાં ના મળતી ગાડી ચડાવી દઈશ માથે. પપ્પા, છોકરીને લઈને ભાગો. માસી જલ્દી ભાગો. જાડુ, તારા ધંધા બંધ કરી દેજે. અને હવે હું પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન કરીશ અને કહીશ પણ કે આ સ્ત્રી છે ને 7 છોકરીઓને વેચીને આવી છે અને હજી પણ એક છોકરીને અમે છોડાવી છે. એટલે હવે તું ફસાઈશ. અત્યાર સુધી તારું ચાલતું હતું ને, હું તારી કમ્પ્લેન ઉપર સુધી પહોંચાડીશ. પછી ક્યાં જઈશ તું? હા, ચાલો આવજો. સાલા નાલાયકો, મારો સ્ટીકર લઈ ગયો અને અમારા પંટરિયા પછી સુધી ના આવ્યા. સ્વીટી, શું યાર તું ફોનમાં જોવે છે? આખો દિવસ બસ ફોન ને ફોન જ. નીંદરમાં પણ ફોન નથી ચલાવતી ને? અરે યાર, શું જોઈ તે? એક કામ કરતી હોય તો જ ને. આમ જો ને, ફોનમાં શું કામ? હવે ઓફિસ ફોનમાં ને ઢગલો કામ થઈ શકે. સારા કામ થાય ને ખરાબ કામ થાય. શું પણ સારા કામ શું થાય ને ખરાબ કામ શું થાય? તું તો કઈ નાની થોડી છે કાજલ. મારે તને બધું સમજાવવું પડે યાર. અને ઈ બધું મૂક. કાલે તે મને શું કીધું તું? શું? હું તારા ઘરે આવીશ, આપણે બે સાથે જમશું. આવી તું? અરે યાર, પછી છે ને એમ થયું, મારા હસબન્ડ એમ કહેતા હતા કે હું સાંજે આવીશ અને આવી ગયા બપોરે. દર વખતના બહાના, અલગ અલગ બહાના. એમ નો કેવું પડે ને એ ભાઈ બેનપણીના ઘરે છે ને મારે થોડું કામ કરવું પડે, વાસણ બાસણ ધોવા પડે, એટલે નો આવું. નહીં હું એવી સોચી તો જરાય નથી. કેમ કે જેના ઘરે ગયા હોય
એના ઘરે વાસણ ઉટકીએ, એને ગમે નોય ગમે, એના કરતા તો હું તો એ જમીને બેસી જાત, તારે જે કરવું હોય ત્યારે કરવાનું. હા તો પણ હું તને ના જ કરવા દે, પણ આપણે આવું જ ના હોય તો શું થાય? પણ સમજ ને, આવી ગયા હતા ઘરે તો મેં કીધું ચલો બપોરે છે તો એના જોડે જ જમવાનું ને. હું એમ કહું કે ચલો તમે જમી લ્યો, હું આવું છું. પણ દીકરીને લઈને આવવાનું હતું તારે, પણ નહીં, એને લઈને ન આવી. તારું છે ને આવું ને આવું જ કામ છે. હું તને એક વાત પૂછું? અરે યાર, આપણે છે, તને તારી દીકરી કેવી વાલી છે? મને પણ વાલી છે. તો આ મીરાને સાસુને એવું કેમ હશે કે બસ દીકરી નથી જોઈતી, દીકરો જ જોઈ છે? હવે એની સાસુની બુદ્ધિ છે ને મરી ગઈ છે. કારણ કે એને તો છે ને આખે આંધળા પાટા બાંધેલા છે, દીકરો દીકરો દીકરો. આ દીકરાને દીકરીનો ભેદભાવ કરવા કરતા જે સંતાન આવે એ શાંતિથી અપનાવી લે તો શું વાંધો? આમ જ થાય. તને ખબર છે ઘણી જગ્યાએ સંતાન સુખની પ્રાપ્તિ પણ નથી હોતી. સાચી વાત. અને આ જ્યારે ભગવાન સામેથી આટલી મોટી ભેટ આપે છે તો એને લેવી નથી. હવે આવું થાય ને એટલે જ ભગવાન નારાજ થાય. સાચી વાત છે. હવે આ એમ કહે છે, આપણે તો વાત સાંભળી છે, સાચી હોય કે ખોટી હોય, એને 3 વાર એબોર્શન કરાવ્યા છે. કેમ એનો જીવ આલ્યો છે? ચાલો એનો જીવ તો ચાલ્યો, મીરાને શું વિચારવાનું આમાં? બિચારી એને તો એનું સંતાન ખોઈને કેમ રાત્રે ઊંઘ આવી હશે? સાચી વાત છે. એક નવી વાત બહાર પડી છે. નવી વાત? એક મિનિટ, બરાબર. એટલે હવે જેમ હું બધાની પંચાયત કરું છું એમ તે પણ ચાલુ કર્યું લાગે છે, હે ને? આ તો કીધું ને મેં તને, સંગે ગૌરંગ. અને અમસ્તાઈ મારી બેનપણીને જો સવારે ઉઠીને 3 ઘરની પંચાયત કરવા જોતી હોય તો પછી હું તારી જ ફ્રેન્ડ છું ને, તો મને એવા પંચાયત કરવાની આદત પડી ગઈ. એક મિનિટ, એટલે હવે એમ પૂછું કે ચા પીને પંચાયત કરવા જાય છે કે ચા પીધા વગર? નહીં, આમાં એવું છે ને, મારું ઊંધું છે. મને ખાઈ પીને પંચાયત કરવી ગમે, ભૂખ્યા પેટે નો મજા આવે. અને મારે એવું છે કે હું પંચાયત કરું ને પછી જ ગળા નીચે કોળિયો ઉતરે. સાંભળ, તું શું કહેતી હતી? કઈ નવી વાત? તારી તો આ લફામાં મારી વાત નહીં ભૂલાઈ ગઈ. હા હા, જો યાદ આવ્યું. આ ઓલા પેલા રીચાબેન છે, ખબર છે? રીચાબેન? એ અરે ભોળી ના બન. અરે રીચાબેન, હા તે રીચાબેન છે. અરે આ બીજી શેરીમાં રે. અચ્છા, હા હા, બરાબર. હા, તો એને શું કર્યું? અરે યાર, રીચાબેન છે ને, એને એક અનાથ દીકરીનું કિડનેપ કર્યું છે. શું? હા, અને તને ખબર છે, માસૂમ ફૂલ જેવી દીકરી છે, કોઈની છોકરીને આવી રીતના કિડનેપ થોડી કરાતી હશે. હવે ભગવાન, એક તો મેં હમણાં જ વાત કરી, અમુક દીકરીઓ જોતી નથી અને અમુક આવી રીતના કિડનેપ કરાવે છે. બસ આ સમયમાં નકરું પાપ જ વધી ગયું છે. યાર, પણ એને કિડનેપ કરીને હવે એને તો આદિભાઈ ની છોડાય આવ્યા. આદિભાઈને? હા, જેવી લોકોને ખબર પડી ને એટલે તરત એ લોકો જઈને એને છોડાય આવ્યા. બસ આ એક છે ને ભલાઈનું કામ કર્યું એ લોકોએ. હું તો એ જ કહું છું કે એની સાસુ છે ને જિંદગી આખી કોઈ દી કઈ સારું કામ તો કરી ન શકી, હવે આ એક કરીને સારા એવા કામ કર્યા. હા, હવે ભગવાન, આ એની સાસુએ નથી કર્યું, તો આદિભાઈ ને છોડાય આવ્યા. બાકી એની સાસ તો છે ને, જવા દે, બોલાવ જ નહીં તું મને. એ બધું મૂક ને, મારે છે ને જો ફોનમાં હવે પાછી મને ફોનમાં લાગવા દે. હવે મૂક ફોન અને ઘર ભેગી થા. તારે જમવાનું કે કઈ બનાવવાનું છે કે આમ જ ફોનમાં જ રાખવું રહેવાનું છે? હા ભાઈ, ચલ ચલ, મારે તો મોડું થાય છે, હું જાઉં છું. અને તું પણ હવે ઘરે જજો, અહીંયા બહુ ફોનમાં ના મસ્તી રહે. એક હું આવું જ છું ભેગી. હાલા. હા, ચલો. કેમ આયા બેઠા હતા? અરે એ તો કાઈ નહીં પપ્પા, પણ તમે કેમ અહીંયા? આ તો આ મળી ગઈ ને તો વાત કરવા રોકાઈ ગઈ. પણ અમે અહીંયા જ હોઈએ ને, ઘરે ગયો તો ખાવાનું તૈયાર નતું, એટલે હું તમને આ શેરીમાં ગોતવા નીકળ્યો. ખાવાનું એમાં એવું છે ને કે અમે ઈ જ વાત કરતા હતા કે ઘરે જઈને હવે રસોઈ તો કરવી જ પડશે. તાણે રસોઈ થાય ને તો સારું, પણ તોય હું મારી ઓવારી ખોટી લપ કરે છે. અમે તાણા સાંડી જઈએ છીએ. અરે દાદા, હું તો છે ને મારા ઘરે બધું કામ પતાઈને આવી છું. આ તો આને બેસાડી દીધી તો વળી મેં કીધું લાવો થોડી વાર બેસીએ. ઓય, મેં તને બેસાડી દીધી હે? સારું, ચલો, હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. અરે ઊભી રહે. એટલી સંસ્કારી હોવ છે, મને એમ લાગે છે કે લપ કરે છે. એના ઘરે બધા કામ પૂરા કરીને આવી છે, તમે અહીંયા કામ બાકી રાખીને બેસી ગયા. પપ્પા, બધા કામ છે ને ટાઈમે થાય જ છે. આ અમારે કઈ પર્સનલ અમારા કામ હોય, આખો દિવસ કઈ તમારા જ ન કર્યા કરવાના હોય. સારું, હવે ટીપી જાય તો રોટલા ગળો છો. હાલો. સાસુ સસરા આવા છું.
બેટા દૂધ વધારે ગરમ નથી લાગતું ને? તારું નામ શું છે? મારું નામ મિત્તલ છે. અચ્છા, મિત્તલ નામ છે. હા. બહુ સરસ નામ છે તારું. બેટા તું મને એ કહીશ કે તારા મમ્મી પપ્પા, તારું ફેમિલી એ બધા ક્યાં છે? મારા મમ્મી પપ્પા નથી, હું અનાથ છું. શું? અનાથ છું. બેટા કોઈ તો એવો છે ને કે જેની સાથે તું રહેતી હોય, જે તને સાચવતા હોય, તારી કેર કરતા હોય, એવું કોઈ? એવું કોઈ નથી. હા, પણ હું એક જગ્યાએ કામ કરતી હતી, એ શેઠે પણ મને કાઢી દીધી છે. પણ શું કામ? ખબર નહીં. ખબર નહીં કેવા ક્રૂર લોકો છે આ દુનિયામાં. આના આમતા બાળકને ન સાચવી શક્યા. પણ ચિંતા નહીં કરતી, હું અહીંયા આવી છે ને, હું બધા સાથે ઘરમાં વાત કરી લઈશ. જો એ લોકો હા પાડે ને તો તું અહીંયા રહેજે અમારી સાથે. દૂધ ઠરી જશે. મમ્મી તમે? ગ્લાસમાં દૂધ? હા મમ્મી, આનું નામ મિત્તલ છે અને એને ભૂખ લાગી હતી ને તો મને થયું કે અત્યારે બીજું તો શું લઈ આવું, તો દૂધ ગરમ કરીને આપ્યું. કેવો જમાનો આવી ગયો છે! રામ 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 રામ. તને સેજે શરમ નથી આવતી? આ તું કોની સેવા કરે છે? રસ્તે રખડતી છોકરીને જે ઘરમાં લાવી એની, અને તારા સસરાને તો કઈ ખબર નથી પડતી, તારા ઘરવાળાને નથી ખબર પડતી કે આવી રખડતી છોકરીને ઘરમાં લાવવાની. તારે એની સેવા કરવાની શું જરૂર છે? બસ કરો ને મમ્મી, બાળક છે અને આપણે કોણ? આપણે કોણ છીએ નક્કી કરવા વાળા કે કેવી છે ને કેવી નહીં? અને પપ્પા અને આદિત્યએ કઈ ખોટું નથી કર્યું ને મમ્મી? સેવા કરી છે, માનવ સેવા આપણો ધર્મ છે મમ્મી. બિચારી બાળકીની પાછળ કોઈ નથી. કદાચ આપણે 2 ટકનો રોટલો ખવડાવી દેશું તો શું ફેર પડશે આપણને? આપણી પાસે ઈશ્વરનું દીધેલું બહુ બધું છે મમ્મી. ઈશ્વરનું દીધેલું ઘણું બધું છે આપણી પાસે, પણ એનો મતલબ એવો નથી કે આપણે ધર્મશાળા ખોલીને બેઠા છીએ કે જેને હોય એને ઘરમાં લઈ આવો અને એની સેવા પૂજા કરો. એ છોકરી, આ લોકો તો ઘરમાં લઈ આવ્યા તને, પણ તને ખબર નથી પડતી મમ્મી કે આ ઘરમાં ન રહેવાય એટલું બધું. હું જોઈને આવી હશે આ હોટેલ, તને અમે જ મળ્યા, બીજું કોઈ નહોતું. બસ કરો ને મમ્મી, કેટલી વાર કહું? બસ હવે માની લીધું કે તમને છોકરીઓથી નફરત છે, પણ એનો મતલબ એવો નથી ને કે ગમે તેને ગમે તેમ બોલી દો. આજ સુધી અમે તો તમારું સહન કર્યું જ છીએ, પણ આ બાળકનો કઈ જ વાંક નથી. મહેરબાની કરીને એને હેરાન કરવાનું બંધ કરી દો, નહીં તો મારે આદિ સાથે વાત કરવી પડશે. એ ઈશ્વરનું દીધેલું ઘણું બધું છે, પણ એના માટે એવું નથી કે આ રસ્તે રજડતી છોકરીને ઘરમાં લઈ આવો. અને ધર્મશાળા નથી ખોલી કે આવા બધાને અહીંયા સાચવવાના. અને આ દૂધ, હા દૂધનો ગ્લાસ તે પીધેલો છે ને, ખાઈ વાંધો નહીં. આ છે ને શેરીના ગલુડિયાને પીવડાવી દઈશ, આને તો નહીં જ પીવા દો. મમ્મી બેટા બેસ, હું આવું. હા મમ્મી, મમ્મી મારી વાત સાંભળો. અરે શું થયું બેટા? પેલા આંટી છે ને મને બહુ વળે છે. શું કીધું આંટીએ? ચલ, કેમ રડે છે તું? આંટી મને બહુ વળે છે. મમ્મીની વાત કરતી લાગે. જો એમનો તો સ્વભાવ જ એવો છે, એમની વાતને મન પર નહીં લેવાની. ચૂપ થઈ જા. હા, તારે કઈ જોઈતું છે? આ ઘરમાં નથી ગમતું? ગમે તો છે, પણ આંટી એવું કહે છે કે છોકરીને જરૂર નહીં આપણે અહીંયા આગળ. અને હા, એમ પણ અનાથનો તો કઈ પરિવાર હોય છે કે કઈ ઘર હોય, તો અનાથ તો રસ્તામાં રખડતા હોય છે ને, તો મારું શું કામ છે આ ઘરમાં? એ બધી વાતને તું મન પર નહીં લે. કોણે કહ્યું કે અનાથનું કોઈ ના હોય? હોય જ ને. અરે અનાથ તું છો
પણ હવે થોડી જો હું છું ને, આ તું મારી નાની અમથી બેન છો, હું તારો ભાઈ, હા પપ્પા છે. અરે બેટા, જેનું દુનિયામાં કોઈ ન હોય ને એને અનાથ કહેવાય. તારા તો અમે છીએ ને. જો હા, તને છે ને અહીંયા ધીમે ધીમે ગમવા લાગશે. અત્યારે થોડું તને એવું લાગતું હશે કે ઘરમાં બધા સરખી રીતે નથી રહેતા, આ અજાણ્યું ઘર છે. આ તને કોઈ કઈ કહી દે તો એ વાતને આપણે મન પર ન લેવાય. આપણે સાંભળી જ નથી ને એમ એ વાતને ભૂલી જવાય. અરે તું છે ને ધીમે ધીમે આ વાતાવરણથી કહેવાય જઈશ. આ બૂમા બૂમ ધમાધમ એ બધું તને ફાવી જશે, બરાબર? પણ હિંમત રાખી અને શાંતિથી રહેજે, હા દીકરા? સારું. હા, ખોટું ન લગાડતી. હું બહાર જાઉં છું તો તારે કઈ લાવવું છે? ના ના, મગાવી શકે તું. ડોલ લાવી છે, કઈ બીજું તારું? ના, આઈસ્ક્રીમ, ચોકલેટ. અમને મને આંટીએ દૂધ અમદાપ મને પીવડાવ્યું હતું. અચ્છા, દૂધ પીધું છે તો કઈ વાંધો નહીં. આ જો મને વધારે ખબર ના પડે પણ તારા માટે હું કઈ વસ્તુ ગોતીશ. સારું એવું તને આ ટોયસ ગમતું હોય ને એવું લઈને આપીશ તને. હા સારું પપ્પા, હું મીરાને લઈને દવાખાને જઈ આવું. હા હા, ઠીક છે. ધ્યાન રાખજે તારું. હા. અને બેટા, હું છે ને તને સાંજે આંટો મારવા ગાર્ડનમાં લઈ જઈશ ને ત્યારે આઈસ્ક્રીમ ખાવું. ઠીક છે? હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં. હા. શાંતિથી રહેશે. પછી આપણે વાત કરીશું. ઓકે? હાલે લે, હજી તમે અહીંયા બિરાજમાન છો? હજી શું જોઈએ છે તારે? ખબર નથી પડતી. હે, ત્યાં બધા જતા રહ્યા તો શું બેઠા છો હવે તમે અહીંયા? તમારી કઈ આટલા વાગતા બીજી કઈ કરવાની છે? ના. આવા ને આવા ઉપાડી આવે છે તો જા અહીંયાથી. ભાગ. દાદી, મને ભૂખ લાગી છે. તો મને ખાઈ જા. ભૂખડી તેના ભૂખની મારસ. આ ઘરમાં છોકરી ગમતી જ નથી કોઈને, લાગે છે. હવે તું કહીશ પાછી કે છોકરી નથી ગમતી એ તારે પંચાયત નથી કરવાની. છે તો છે આ નાનું ઉંદરા જેવું ને. મમ્મી, જો તમને આ છોકરી નથી ગમતી તો હું પણ તને ગમતી જ નહીં હોઉં ને. તું કાન ખોલીને સાંભળી લે. હું બોલતી હોઉં ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. અને તું આ એક અનાથ છોકરી માટે તારી માં સામે બોલે છે? ના મમ્મી, હું મા સામે નથી બોલતી, પણ તમને આ ઘરમાં દીકરી જોતી જ નથી એટલે તો તમે ભાભીને પણ કહો છો કે મારે વારસમાં છોકરો જોઈએ છે. દીકરી તો તમને ક્યાં ગમે જ છે. હવે છે ને તું આ નાના મોઢે મોટી વાત ન કર. આ તારા કદાચ દિવાળી મેં વધારે જોઈ છે એટલે તારે કોઈ ડાપણ નથી કરવાનું, સમજી? અને સાંભળ છોકરી, આજ પછી તે મીરાને કઈ કીધું છે ને, ખાવા પીવાનું ધ્યાન રાખજે. મારા જેવી ભૂંડી કોઈ નથી. હા. ચાલ જો, તું ચિંતા ના કર. મારી મમ્મીનો સ્વભાવ જ આવો છે. એ પહેલેથી આવી રીતે જ બોલે છે એટલે તારી પણ એડજસ્ટ થવું પડશે. જો પપ્પા કે ભાઈ ભાભી તને કોઈએ કશું કહેતા નથી અને હું પણ નથી કહેતી એટલે મમ્મી જે બોલે એનું તું મન પણ નહીં લે. એ પહેલેથી આવી જ છે અને એ ક્યારેય ચેન્જ નહીં થાય. બાકી તું ટેન્શન ના લઈશ. હવે એ અનાજ સાથે વાતો પૂરી થઈ હોય ને તો રસોડા ભેગા થાય. હા ખબર છે, તમારા નામની રાડો આવી જ જવાની છે. હે ભગવાન, આ કેવા મારા નસીબ તમે લખ્યા છે જે મને આ ઘરમાં આવી પણ તે પણ મને બા હોય, બા મને વળે છે. આ બધા તો નહીં પણ બા એટલું બધું કેમ વળે છે મને? આવા નસીબ કેમ લખ્યા? મેં કયા કર્મ કર્યા છે તે તમે આવા મારા માટે નસીબ લખ્યા છે?
આદિ, હોસ્પિટલની બહાર આવ્યા ત્યારના આમ જ ઊભા છો, એકદમ ગુમસુમ થઈ ગયા છો. ઘરે નથી જવું, તબિયત ખરાબ છે. તબિયત સારી પણ ક્યાં છે? ખરાબ તો નથી પણ સારી પણ નથી. સમજાતું નથી કે કરવું શું. તું કયા ઘરે જવાની વાત કરે છે? કયા ઘરે શું? આપણા ઘરે, તમારા ઘરે. તને લાગે છે ઘરે જવું યોગ્ય છે? ડોક્ટરે જે કહ્યું એ પ્રમાણે આપણે ઘરે વાત કરી શકશું અને કહી શકશું અને મમ્મી માનશે. આદિ, તમારા ઘણા બધા સવાલ છે પણ મારી પાસે ફક્ત એક જ જવાબ છે. જો કદાચ મમ્મી આ વાત સાંભળીને ગુસ્સે થશે, મને ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકશે, પણ હું રાજી ખુશી જતી રહીશ. તમારે બાળક જ જોઈએ છે ને, તો તમે બીજા લગ્ન કરી લેજો. શું બકવાસ કરે છે તું પણ? મારું મગજ એક તો આમ પણ ખરાબ છે ને ઉપરથી તું આવી વાતો કરીને મારું વધારે મગજ ખરાબ કરે છે. જો તું કઈ ન બોલતો વધારે સારું. મારે કોઈ બીજા લગ્ન નથી કરવા. અને રહી વાત સંતાનની, તો આપણી ભૂલ છે. અત્યારે સમજાય છે મને કે દર વખતે મમ્મીના જીદના કારણે આભૂષણ ન કરાવ્યા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવે. સાચી વાત છે તમારી, પણ એનો હવે કોઈ રસ્તો નથી ને. આજે ડોક્ટરે ક્લિયર એન્ડ કટ કહી દીધું છે કે હવે હું ક્યારેય માં નહીં બની શકું. કોઈ ઓપ્શન નથી રહ્યું આપણી લાઈફમાં, કારણ કે એકના વગરની ત્રણ વખત આપણા ઘરે લક્ષ્મી આવતી હતી. આપણે એને હર વખતે ઠુકરાવી છે. બસ એ જ વાત મને ખૂંચી રહી છે. આજે પણ મને યાદ છે તારા એ શબ્દો. અને આજે હોસ્પિટલ આવતા પહેલા જે મિત્તલ બોલી ને, એના શબ્દો પણ મને વાગી રહ્યા છે કે અનાથનું કોઈ નથી. જો આપણે પાપ તો કર્યું જ છે અને એ પાપની સજા પણ આપણે ભોગવવી જ પડશે. ભગવાને આપણને આ રૂપે ફરીથી સજા આપી દીધી, પણ હું કહું છું ત્યાં સુધી ઘરે જવાનું મન નથી થતું અને ઘરે જવું જ પણ નથી. આપણે ગમે ત્યાં બહાર જતા રહીએ. ક્યાં જઈશું? હા, મારે પોતાને બાળક નથી એટલે એનો મતલબ એવો તો નથી ને કે હું તમને તમારી માંથી અલગ કરું. જોવા દો, મમ્મી શું ફેસલો કરશે તો આપણને ખબર નથી, પણ અત્યારે આપણી પહેલી જવાબદારી એ છે કે આપણે સમયસર ઘરે પહોંચીએ, ઘરના સભ્યોને બધી હકીકતની વાત કરી દઈએ. પછી મમ્મી જે કહેશે એ કરવા માટે હું તૈયાર છું. હું નહીં કહી શકું, કારણ કે મને ખબર છે કે એ વાત કર્યા પછી ઘરમાં ઝઘડા સિવાય બીજું કંઈ નથી થવાનું. અને મમ્મી તારી સામે જ બોલી દેશે અને તને ઘરમાંથી બહાર કાઢવાનું પણ કહેશે. તો ત્યારે શું કરવાનું? હું ટ્રાય કરીશ ને. હું મમ્મીને મનાવવાની એક છેલ્લી કોશિશ કરીશ કે મમ્મી મને આ ઘરની બહાર ન કાઢે, તમારાથી દૂર ન કરે. છતાં પણ જો મમ્મી નહીં માને તો હું રાજી ખુશી તમને છોડવા માટે તૈયાર છું. તમારા માટે આદિ, તમારા ભવિષ્યને સારું બનાવવા માટે. જો તમારો વંશ આગળ વધારવા માટે તમારે એક બાળકની જરૂર છે જે હું ક્યારેય નહીં આપી શકું. એની કરતાં સારું ને કે દૂરથી તમને ખુશ જોઈને મારી જિંદગી જીવી લઉં. એવું ના બોલ, હું છું ને તારી સાથે. હા, આપણે સુખ દુઃખમાં સાથે જ રહીશું. હું તને છોડવા નથી માંગતો અને આ તારી એકલીનું દુઃખ નથી. આ દુઃખ આપણું છે. કહે છે તો કઈ નહીં, જવું જ છે. ઘરે જઈને બધાને વાત કરવી પડશે. એ જ ને, કરી દઈશું, કહી દઈશું. હવે મીરા માં નહીં બની શકે. ઘરમાં કોઈ એને કઈ નહીં કહે. ચાલ. ક્યારની ગુડાણી છે, હજી આવી નથી. આવો હોસ્પિટલના રિપોર્ટ બતાવવા ગઈ છે કે ક્યાંક ફરવા વયા ગયા છે? બહુ કરી આવતા
થોડી શાંતિ રાખને. એ કઈ તારું રૂટીન નથી રહી ગઈ. દવાખાને ગઈ છે તો ક્યાંક ગળતી હોય તો વાર લાગે. આવકાર છે. એ માણસ દવાખાનામાં જઈને તો કલાક થાય. આ 4-4, 5-5 કલાક થાય. તારા સાથે જોવું એટલે તરત તારો નંબર લાગી જાય. તો ભાઈ નવરી થોડી છું ડોહું કે ની વાહેમાં પૈરા કરું. તો મોઢું બંધ રાખીને ઘડી શાંતિ બેસ. આવી ગયા મહારાણી. હા બેસો. આ તમારી જ વાત થતી હતી. કાં આટલું બધું મોડું થયું? વરવાનું ના ગુનારો ને? હા ત્યાં અમે એક જ નહોતા, ઘણા બધા લોકો હતા એટલે વાર તો લાગે ને. એ લોકોને 4-4, 5-5 કલાક થતા હશે ને? હાય, તમે કેવા સવાલો કરો છો? અરે 20 મિનિટથી તો હું એનો બબડા ખાવું છું. સારું થયું તો આવી ગયા. પણ પપ્પા ડોક્ટર આવે ત્યારે થાય ને. અપોઇન્ટમેન્ટ લીધી હોય એનો મતલબ એવો તો ન હોય ને કે જઈએ એટલે સીધો વારો આવી જ જાય. લાઈનમાં વારો આવે એમ જ દવાઓ મળે. આ બધું તો ગયું તેલ લેવા. ડોક્ટરે શું કીધું? ઈ કેસો જણાવવાની જરા કોશિશ કરશો, કષ્ટ કરશો. ડોક્ટર જલ્દી જણાવશે. રિપોર્ટ કરાવ્યા છે. બોલો, રિપોર્ટ કરાવ્યા છે. હવે કોણ જાણે રિપોર્ટમાં શું આવશે? મારો રામ જાણે. પણ બેટા રિપોર્ટ કરાવવા છે તો જવાબ તો આવી ગયો હોય ને. હવે તું અમારે બંનેની સામે જોઈશ કે રિપોર્ટમાં શું આવ્યું છે એ કહીશ. તું શાંતિ તો રાખ. બોલે છે એમાં પણ લાગી પડી શકે. શું શું કહ્યું ડોક્ટરે? કેને બેટા? મીરા ક્યારેય માં નહીં બની શકે. શું જોયું? નક્કી આવું જ વિચાર્યું હશે. ભગવાને મીરાના નસીબમાં. હવે એક કામ કરો, આદિના છૂટાછેડા લઈ લો. મારા દીકરાને સારી એ છોકરી સાથે પરણાવી દઈશ. એવું કેમ બોલો છો? તમને ખબર જ છે કે એમાં પણ વાંક આપણો જ છે. ના વાત આપણો એમ જ. હું એટલા માટે જ આ વાત નહોતો કરવા માંગતો. મને ખબર હતી કે મમ્મી ક્યારેય નહીં માને અને સમજશે પણ નહીં. અત્યાર સુધી એક વાત નથી માની. અરે શું જીદ લઈને બેઠા છો? આ બાળક જોઈએ, બાળક જોઈએ. આ બધું તમારા લીધે તો થયું છે. મારા લીધે એટલે? દીકરા કોઈ પણ માને એવી આશા હોય કે દીકરાને ત્યાં દીકરાનો જન્મ થાય અને જે બાપે ભેગી કરેલી પ્રોપર્ટી છે ને એ કોકના દીકરાનો વાપરે ને પોતાના દીકરાના દીકરા વાપરે. એટલે દીકરા કરતા વ્યાજ વધારે વાલું હોય. ઈશ્વર બાળક આપે પણ પેલા એ બાળકની લાયકાત આપણે કેળવવી પડે. એ બાળકને લાયક થવું પડે. અને તમને તો બાળકો પ્રત્યે બહુ નફરત છે. અરે સંતાન સુખ તો મળ્યું જ હતું ને, પણ ભોગવવું નહોતું. મમ્મીને દીકરો જોતો તો, દીકરી નહીં. સંતાન સુખમાં દીકરી નો ચાલે. આ દીકરો જ જોઈ. 100 વાતની એક વાત. મારે આ મીરા ઘરમાં નથી જોતી. મારે આદિના છૂટાછેડા કરાવ્યા છે અને આદિના બીજા લગ્ન કરાવીને વારસદાર જોઈએ છે મને. એવું ક્યારેય નહીં બને. મીરા આ ઘરમાં જ રહેશે. એ શું પાકું છે કે આદિત્યના બીજા લગ્ન થશે અને પત્ની આવશે, દીકરાને જન્મ આપશે. મોટી આ બધી નસીબની બલિહારી હોય છે. ઈશ્વર જે આપે એમાં રાજી રહેતા શીખવું પડે. પણ નહીં, માણસ પોતાની ફિતરત ક્યારેય નથી જોતો અને ઈશ્વર પણ એટલે સજા આપે છે. 3 બાળકો આપણા ઘરે. હર વખત તમે શું કરો? દીકરી છે ચેક કરાવી એટલે સીધું અપોષણ. શું કામ? દીકરી હોય તો કઈ વાપ હોય છે મમ્મી? નહીં. બાળક આ દુનિયામાં આવે પહેલા જ મારી નાખવાનું અને પછી દોસ્તનો ટોપલો ઉપર ઢોળી દેવાનો. અરે તને જો દીકરી નથી ગમતી તો તું શું કામે દીકરી થઈને જન્મી? તારે દીકરો થઈને જન્મ હોતું ને. તમારે મને આ વાત કહેવાની કોઈ જરૂર નથી. તને કોઈ વસ્તુ કહેવાથી કોઈ ફાયદો નથી. તું કોઈની ભાષા નથી સમજતી, કોઈને દિલની લાગણી નથી સમજતી. તારે ગમે એટલું પાણી રેડીએ તો તું કોરીને કોરી જ છે. ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે 3 વાર એબોર્શન કરાવ્યું છે ને, એના કારણે જ હવે મીરા માં નહીં બની શકે. કઈ મારો વાત નથી. એના પેટમાં જો દીકરો હોત ને 3 માંથી 1 માં તો હું રાખવા દે. દીકરી, હા દીકરી 3 વખત દીકરી હતી. તમારે એને શું કરવી? કઈ વાંધો નહીં. તમે જે વિચારી રહ્યા છો ને એવું નહીં થાય. હવે મારે છે ને બાળક જોઈએ છે.
નહીં કે દીકરો કે દીકરી. એટલા માટે જ કહું છું કે તું છૂટાછેડા કરી નાખ, હું તારા બીજા લગ્ન કરાવી દઉં. બીજા તું આરતી તમે જઈને આવ્યા દવાખાને? હા બેટા હમણાં જે કોચી હતી ત્યાં બાપ દીકરો જઈને આને ઉપાડી આવ્યા રસ્તામાં. હા બાળક જ જોઈએ છે ને તમારે? તો ઠીક છે. પપ્પા મેં નક્કી કરી લીધું છે કે આ મિત્તલને હું દત્તક લઈ લઈશ, એને મારું નામ આપીશ અને હવે આ ઘરમાં જ રહેશે આપણી સાથે. હાજી બહુ સારો નિર્ણય છે તમારો. મિત્તલ શું તું કહેતી હતી ને? હા કે તારું કોઈ નથી અને તારી પાસે પરિવાર છે, મમ્મી અને પપ્પા પણ. હાજી આ તું શું વિચારે છે? તને કઈ ભાન ભાન છે કે નહીં? એ બરાબર વિચારે છે. હવે આ ઘરની અંદર મિત્તલ અમારી દીકરી બની રહેશે. તને અનુકૂળ હોય તો તું આ ઘરમાં રહેજે અને ન અનુકૂળ હોય તો તારા બાપાને ઘરે જઈ શકે. એટલે તમે એક આ અનાથને પોતાની આ ઘરની દીકરી બનાવવા અનાથ નહીં, અમારી દીકરી છે. મમ્મી કીધું ને તને? મિત્તલ આજથી અનાથ નથી. એની પાસે માં પણ છે ને બાપ પણ. આજ સુધી મેં તમારી કોઈ વાત નથી જાણી. હર હંમેશા સમજાવવાની કોશિશ કરી, પણ આજે છેલ્લા ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે મારી દીકરીને અનાથ કહેવાની ભૂલ ન કરતા, નહીંતર મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. તું એવું કહેવા માંગે છે કે તું આ અનાથ કે જે ખબર જ નથી એના મા બાપ કોણ છે, કઈ સમાજની છે, ક્યાંથી આવી છે, એવાને આ આપણા ઘરની લક્ષ્મી બનાવવા માંગે છે. તો એ proof કોણ આપશે કે કયું બાળક કોનું છે? આ તમારો દીકરો છે. તમારા જોડે તમે કહો ને કે આ તમારો દીકરો છે ત્યારે ખબર પડશે, ત્યાં સુધી નહીં. સમજ્યા ને? મમ્મી તો તમને અમે ન પસંદ હોય તો કહી દો, અમે આ ઘર છોડીને જતા રહીએ છીએ. પણ નહીં હું મીરાને છોડું કે નહીં મિત્તલને, એ અમારી સાથે જ રહેશે. એક મિનિટ. વિરમ, તે તારી મનમાની બહુ ચલાવી દીધી. ઘરમાં બધા ઉપર જોર જુલમ અને હુકમ બહુ ચલાવી દીધા. પણ તને નથી લાગતું કે જ્યારે પરિવારની અંદર બધા સભ્યો એક તરફ હોય અને એક વ્યક્તિ એક તરફ હોય તો એ વ્યક્તિની ભૂલ હોય, આખો પરિવાર ભૂલ ન કરતો. હજી સમય છે, દીકરીનો પ્રેમ વરસાવી દે અને આને દીકરી કરીને મનાવી લે. બસ આ તારા માટે સારો અને સીધો રસ્તો છે. મમ્મી નહીં માને, રહેવા દો ને. કોને મનાવો છો તમે? પથ્થર દિલના છે, એમને કોઈના પ્રત્યે લાગણી નથી પરિવાર પ્રત્યે કે નદીના દીકરા પ્રત્યે. એટલે મેં નક્કી કરી લીધું છે કે આપણે આ ઘરમાં નહીં રહીએ. દાદા દાદી તું આ ઘરમાં નહીં રહેતો તારા વગર તારી માં શું કરશે? તને ખબર છે ને તું તમારો જીવ છો. તમારા માટે તો મેં એટલા દેવ કર્યા હતા. તું જા મારે મૂકીને જતો રહેશે, હું તારા વગર શું કરીશ? આજે હું છું ને, મારી સાથે ઝઘડો કરજે. તારે તો ઝઘડો કરવા પાત્ર જોઈએ છે. જવા દે. જાવ બેટા. ના ના આજે મેરા મારા મૂકીને ન જતા. તમે કહો મને આજે વગર ન ચાલે. આજે રોકા હું મારી પણ સ્વીકારી લઉં છું. મારે તો નથી જોતો, પણ મને મારો દીકરો જોઈએ છે. આજે અમે આ દીકરી મારી પૂર્તિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મને એમ હતું કે દીકરો હશે તો વંશ રહેશે, પણ ઘણી વખત મેં સાંભળ્યું છે કે દીકરો મોટો થાય તેના મા બાપને નથી સાચવતો, પણ દીકરી હોય ને એને ગળપણની લાકડી બનીને એને સાચવે છે. પણ હું મારી જ પોતે કે મેં બહુ મોટું પાપ કર્યું છે. 3 દીકરીનું અપોષણ કરાવ્યું.
આ તારી તારા એ સાસુને માફ કરજે. એવું ના બોલ. તમારી પાસે આજે મોકો છે પ્રાયશ્ચિત કરવાનો. હું તમારી બધી ભૂલોને માફ કર. ફક્ત મારી એક વાત માની. પ્લીઝ મિત્રને અપનાવી લો. હા મેરા મિત્ર હા દાદી મને હવે તો આ ઘરમાં રાખો ને તમે. હા તને રાખીશ. અને તું કહેતી હશે ને કે દોસ્તી નથી જોતી આ ઘરમાં તો હું જતી રહીશ. ના દાદી એવું થોડી ના કરાય. ના ડોસીને રહેવાનું છે પણ એક શરત છે. તારી સાથે ડોસીને ન ફાવે તો ડોસી જતી રહેશે. મારી દીકરી ક્યાંય નહીં.